શું કહ્યું માં? હું તે કાળી છોકરી સાથે લગ્ન કરીશ? તેને જોઈને ગામવાળા શું કહે છે, મારા મિત્રો શું કહે છે? આના કરતાં તો તમે મને ઝેર આપીને જ મારી નાખો. વિનીત રડવા લાગે છે. બેટા, તારે આ સંબંધ સ્વીકારવો જ પડશે, કારણ કે તારા પિતાજી લકીરના ફકીર છે. તેમણે રામફળને વચન આપ્યું છે. હું ચાહીને પણ કંઈ કરી શકતી નથી. વિનીતની માતા નંદા રડવા લાગે છે. વિનીતના લગ્ન તેના પિતાજી દીનદયાળે પાસેના ગામના રામફળની દીકરી સુનૈના સાથે કરાવ્યા હતા. સુનૈનાની માતા બાળપણમાં જ ગુજરી ગઈ હતી. સુનૈનાનો રંગ શ્યામ હતો, પરંતુ તેનું મન સાફ હતું અને આ સાથે તે દરેક કામમાં નિપુણ હતી. આખું ગામ સુનૈનાના વખાણ કરતાં થાકતું નહોતું, પરંતુ સુનૈનાનો શ્યામ રંગ તેના માટે સૌથી મોટી મુશ્કેલી હતી. છતાં પણ સુનૈનાએ ક્યારેય ઈશ્વરના આ નિર્ણયનો વિરોધ કર્યો ન હતો. તે હંમેશા પોતાના પિતાજી સાથે રહેવા અને તેમની દેખભાળ કરવા માંગતી હતી. પરંતુ એક પિતાની ચિંતા તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે તેના ઘરે દીકરીનો જન્મ થાય છે. તે વિચારવા લાગે છે, તેની દીકરીના લગ્ન કેવી રીતે થશે અને ક્યાં થશે. સુનૈનાના ઘરે લગભગ 1.5 ડઝન જેટલા સંબંધો આવ્યા હતા, પરંતુ કેટલાક લોકો સુનૈનાના શ્યામ રંગને કારણે પાછા જતા રહેતા, તો કેટલાક લોકો શ્યામ રંગને પૈસાને ત્રાજવે તોડવા માગતા હતા. પરંતુ કમનસીબે રામફળ લોકોની આ ઈચ્છાઓ પૂરી કરવામાં અસમર્થ હતો. આજનો સમાજ કેવો છે, જે બાહ્ય સુંદરતાને પામવા માંગે છે, પરંતુ આંતરિક સુંદરતા સાથે તેને કોઈ સરોકાર નથી. છોકરી પૈસાથી ધનવાન હોવી જોઈએ, પરંતુ ગુણથી ધનવાન કોઈ નથી ઈચ્છતું. વિનીતના પિતા દીનદયાળ અને સુનૈનાના પિતા રામફળ સ્કૂલમાં સાથે ભણતા હતા. જ્યારે દીનદયાળજીને રામફળની મુશ્કેલીઓનો આભાસ થયો, ત્યારે તેઓ પોતાના મિત્રની ચિંતા દૂર કરવા તરત દોડી આવ્યા અને પોતાના પુત્ર વિનીતને પૂછ્યા વગર જ તેનો સંબંધ સુનૈના સાથે નક્કી કરી દીધો. પરંતુ વિનીતને આ સંબંધ મંજૂર નહોતો. તે સુનૈનાના લગ્ન તેની સાથે થાય તેવું નહોતો ઈચ્છતો, પરંતુ પિતાના દબાણમાં આવીને વિનીતને લગ્ન કરવા પડ્યા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લગ્ન પછી સુનૈના વિનીતને ઘરે આવી ગઈ. વિનીત દીનદયાળજીએ પોતાના પુત્રના લગ્નની શરત સ્વીકારવી પડી કે લગ્નમાં કોઈને આમંત્રણ નહીં અપાય અને ચૂપચાપ મંદિરમાં લગ્ન કરાવી દેવાશે. આખરે દીનદયાળજીએ હાર માની અને સંબંધીઓ વિના લગ્ન થઈ ગયા. વિનીતની માતા નંદા નામથી તો દેવી જેવી હતી, પણ વાસ્તવમાં કંઈક જુદી જ હતી. ત્યારે નંદાએ જોયું કે તેનો પતિ દીનદયાળ કોઈ કામથી બહાર ગયા છે અને દીકરો પણ માળા ફેંકીને ભાગી ગયો છે. वो એકલી દરવાજા પર ઊભી છે. ત્યારે નંદા ગુસ્સાથી બોલી, અરે ડાકણ, ત્યાં ઊભી ઊભી મારું મોઢું શું જોઈ રહી છે? હવે મારે તારા જેવી કાળીની આરતી ઉતારવી પડશે. સુનૈના આવાક રહી જાય છે અને બધી વાત સમજી જાય છે કે વિનીત માળા ફેંકીને કેમ ભાગી ગયો અને સાસુ તેને કેમ ધુક્કારી રહી છે. સુનૈના રડવા લાગે છે. ત્યારે નંદાનો ગુસ્સો ચોથા આસમાને પહોંચી જાય છે અને ગુસ્સાથી કહે છે, અરે ઓ કુકર્મી, અહીં ઊભી રહીને તારા બાપને શું રડી રહી છે, જેને દહેજમાં એક થેલો પણ નથી આપ્યો અને ઉપરથી આ અમાસની રાત્રે અમને ગળે બાંધી દીધી. નંદા રડતા રડતા કહે છે, માજી, મારા પિતાજીને કંઈ ના કહો. તે જ સમયે નંદા વચ્ચેથી જ વાત કાપતા બોલી, તો હવે આ અભળની તારી આ ઘરમાં નોકર જેવી જ ઓકાત છે અને ખબરદાર, મને માજી કહ્યું તો. આ દરમિયાન દીનદયાળજી ઘરે આવી જાય છે. નંદા એકદમ ચૂપચાપ ઊભી રહે છે. ત્યારે દીનદયાળજી બોલે છે, અરે બહુ, હજી સુધી દરવાજે જ ઊભી છે અને નંદા તરફ જુએ છે. નંદા એકદમ બદલાઈ જાય છે અને કહે છે, જી, હું આને કંઈ કહી રહી છું કે અંદર આવો, પણ કદાચ આને અંદરની હવા માફક નથી આવતી, એટલે બિચારી આંગણમાં ઊભી રહી ગઈ. કેમ બહુ, હું સાચું કહી રહ્યું છું ને? સુનૈના હામાં માથું હલાવી દે છે. નંદા સુનૈનાને અંદર લઈ જાય છે, પણ મનોમન તેને ગાળો પણ દઈ રહી હતી. દીનદયાળજી પણ ભોજન કરીને પોતાના રૂમમાં જતા રહે છે. રાતના 10:30 વાગી ગયા હતા, પણ ન તો વિનીતનો કશું પત્તો હતો કે ન તો કોઈ તેને ભોજન માટે પૂછવા આવ્યું. સુનૈના ભૂખી તરસી પડી રહી. જ્યારે ભૂખથી અસહાય થઈ ગઈ તો તે નીચે ગઈ અને રસોડું શોધવા લાગી. પણ જ્યારે રસોડા પાસે આવી તો શું જોયું? રસોડાનો મોટો તાળો લગાવેલો હતો. બિચારી પોતાની સાસુને પણ કશું કહી નહોતી શકતી, બસ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. જ્યારે તે નિરાશ થઈને રૂમ તરફ જવા લાગી તો ભગવાનની મૂર્તિ આગળ રાખેલા દીવાને, જે ધીમી જ્યોતમાં સળગી રહ્યો હતો, જોઈને અટકી ગઈ. કારણ કે દુઃખીઓનો ભગવાન જ એકમાત્ર સહારો હોય છે. દીવાની જ્યોત અને તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. હે ભગવાન, મને શક્તિ આપો,
જેથી હું બધાને ખુશ રાખી શકું, આટલું જ બોલી શકાય. ગળગળી થઈ ગઈ ત્યારે અચાનક જોયું તો ભગવાનની સામે 5-6 લાડુ ચડાવેલા હતા. કદાચ લગ્નને કારણે સુનીનાએ ભગવાનનો પ્રસાદ સમજીને 2 લાડુ લઈ લીધા અને ભગવાનનો આભાર માનીને પોતાના રૂમમાં જતી રહી. રડતા રડતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. જ્યારે આંખ ખુલી ત્યારે સવાર થઈ ગઈ હતી. નાહી ધોઈને નીચે ગઈ. નીચે વિનીત પણ બેઠો હતો. દીનદયાલજીએ ઈશારો કર્યો તો નંદાના ચાહતા હોવા છતાં સુનીના પાસે આવી અને કેટલીક સાડીઓ અને ઘરેણાં આપીને બોલી, નાસ્તો કર્યા પછી આ પહેરીને નીચે આવી જજે. ગામના લોકો આજે મોઢું દેખાડવાની રસમ માટે આવી રહ્યા છે અને જરા સરસ રીતે મેકઅપ કરી લેજે. સુનીના પોતાની સાસુ નંદા પાસેથી ઘરેણાં અને કપડાં લઈ લે છે અને રૂમમાં ચાલી આવે છે. આજે સુનીના થોડી ખુશ છે કારણ કે તેને પહેલી વાર સજવા સવરવાનો સમય મળ્યો હતો. નહીં તો બિચારી આખી જિંદગી સાધારણ વેશભૂષામાં જ રહેતી હતી. આંગણામાં સ્ત્રીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. ઘણી ચહલપહલ પણ થઈ રહી હતી. બસ બધા વહુના આવવાની રાહ જોઈ રહ્યા હતા. આજે દીનદયાલજી ઘરે જ હતા, નહીં તો નંદા ક્યાં સુનીનાને સજવા સવરવા દેત. દીનદયાલજીએ નંદા તરફ ઈશારો કર્યો કે વહુને લઈને આવે. નંદા રૂમમાં ચાલી ગઈ. આંસુ સુનીનાને જોઈને નંદાના હોશ ઉડી ગયા. નંદા નીચેથી ઉપર સુધી અવાક થઈને સુનીનાને જોઈ રહી હતી. થોડી ક્ષણો પછી નંદાના મોઢામાંથી અવાજ નીકળ્યો, અરે ઓ કર્મજલી, આ શું સત્યનાશ કરી નાખ્યું તે? તને સરખી રીતે સજતા પણ નથી આવડતી? સુનીનાએ ક્યારેક મેકઅપ કર્યો ન હતો. બિચારીને એ વિશે કોઈ જ જ્ઞાન નહોતું. વાંકી ચૂકી લિપસ્ટિક, આંખોમાં ભારી ભરખમ કાજળ અને સાડી પણ ટુવાલની જેમ લપેટીને ઊભી હતી. નંદા ગુસ્સે થઈને કહેવા લાગી, અરે નિર્લજ્જ, તારું મોઢું તો પહેલાંથી જ કલંક છે અને બીજું જો તું આ રૂપમાં નીચે આવી તો તને ઘરમાંથી કાઢવામાં મને વધુ સમય નહીં લાગે અને આ વખતે વિનીતના પપ્પા પણ મને રોકી નહીં શકે. સુનીનાને ખરી ખોટી સંભળાવીને નંદા નીચે આવી ગઈ. નંદાને એકલી આવતી જોઈને દીનદયાલજી ચોંકી ઉઠ્યા કે ક્યાંક ફરીથી નંદાએ કોઈ નવી લીલા તો શરૂ નથી કરી દીધી ને. નંદાએ હાથ જોડીને બધી સ્ત્રીઓને કહ્યું કે કૃપા કરીને મારી વાત સમજવાનો પ્રયાસ કરો. આજે અમારી વહુની તબિયત સારી નથી, તેથી અમે મોં દેખાયની રસમ નહીં કરી શકીએ. સ્ત્રીઓમાં ઘૂસપૂસ શરૂ થઈ ગઈ. ત્યારે નંદાએ બધાની માફી માગી અને બધી સ્ત્રીઓ પણ પોતપોતાના ઘરે જવા તૈયાર થઈ ગઈ. દયાળે કહ્યું, નંદા, સુનીનાની તબિયત સારી નથી. સવારે તો તે એકદમ સ્વસ્થ હતી, અચાનક તેને શું થયું? નંદા બોલી, તમે જાતે જઈને જોઈ શકો છો કે તેને શું થયું. ત્યારે સ્ત્રીઓ કહેવા લાગી કે લગ્ન પણ ચૂપચાપ કરાવી દીધા, કોઈને આમંત્રણ તો દૂર જાણ પણ ન કરી. હવે વહુની તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને તેને જોવા પણ નથી દેતા. નંદાબેન, બધું બરાબર તો છે ને, કે પછી કંઈક બીજું જ છે જેના કારણે તમારે વિનીતના લગ્ન આ રીતે કરવા પડ્યા? નંદા બોલી, કઈ વાત નથી, બસ વહુની તબિયત ખરાબ છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરી દો. કદાચ લગ્નનો થાક છે, આપણે પછી ક્યારેક મોં દેખાઈનો કાર્યક્રમ રાખીશું. પરંતુ કેટલીક સ્ત્રીઓ ક્યાં માનવાની હતી. એકથી એક ચડિયાતી વાતો બનાવવા લાગી. ત્યારે અચાનક સ્ત્રીઓને દિવાલ પર તારાઓની ચમક દેખાઈ. ત્યારે બધાએ ઉપર જોયું તો વાદળી વસ્ત્રોમાં સજેલી સુંદર ઘરેણાથી લદાયેલી સુનીના દેખાઈ. સુનીનાએ વાદળી લહેંગો પહેર્યો હતો. બધી સ્ત્રીઓને નંદા જોતા જ રહી ગઈ. ત્યારે સુનીના સીડીઓથી નીચે આવીને બેસી ગઈ. ઘૂંઘટ કર્યો હોવા છતાં સાક્ષાત દેવી લાગી રહી હતી. ત્યારે ગામની એક સ્ત્રીએ જે વહુઓમાં ખામીઓ કાઢવા માટે પ્રખ્યાત હતી તે ઊભી થઈ અને સુનીનાનો ઘૂંઘટ ઊંચો કર્યો તો કહેવા લાગી, અરે નંદા, વહુ તો ખૂબ જ સુંદર છે, પણ રંગ થોડો કાળો છે. વાળ પણ સુંદર છે, પણ પૂરા કાળા નથી. બીજી સ્ત્રી બોલી, અરે બહેન, વહુ તો બરાબર જ છે, આપણા વિનીત પ્રમાણે, નહીં તો કોઈ રોકો. નંદા તરત જ વાત કાપી નાખે છે, તમે બધા શા માટે આવી નકામી વાતોમાં લાગી ગયા છો? જુઓ ને, વહુનો રાણીહાર, જે આપણો પૂર્વજોનો હાર છે. બધી સ્ત્રીઓ હાર જોવા લાગી. ત્યારે એક સ્ત્રી બોલી, વહુ લગ્ન કરીને સામાન ક્યાંય દેખાતો નથી. શું વહુ સામાન લાવવાનું ભૂલી ગઈ? ત્યારે દીનદયાળજી આવે છે. અમારી વહુ જ અમારા માટે સૌથી મોટો દહેજ છે. અમને ફાલતુની વસ્તુઓનું શું પ્રયોજન? વળી પણ અમારા ઘરમાં ભગવાનનું આપેલું બધું જ છે. દહેજ તો ગહેલા ગુજરેલા લોકો લે છે, જે કંઈ કમાતા નથી, બસ બીજાના ધન પર નજર રાખે છે. મહોલ્લાની બધી સ્ત્રીઓમાં
ચૂપકી છવાઈ જાય છે. બધી સ્ત્રીઓ વહુને મું દેખાઈ આપે છે અને રસમ વિધિપૂર્વક પૂર્ણ થઈ જાય છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ. હવે નંદા સુનૈનાનો હાથ પકડીને પોતાના રૂમમાં લઈ જાય છે અને કહે છે, બધા ઘરેણા અને મું દેખાઈના રૂપિયા અહીં રાખી દે અને તારા રૂમમાં જતી રહે. સુનૈના ચૂપચાપ બધું કાઢીને ત્યાં મૂકી દે છે. રાતના 9:30 વાગ્યા છે, પરંતુ વિનીત હજી સુધી ઘરે પાછો ફર્યો નથી. સુનૈના બસ તેની રાહ જોઈ રહી છે. સુનૈનાને વિશ્વાસ છે કે વિનીતના દિલમાં અથવા દિલના કોઈ ખૂણામાં તેના માટે લાગણીઓ જરૂર જાગશે, પરંતુ વિનીત ઘરે આવતો જ નથી. સવાર થઈ ગઈ છે. સુનૈના રાત્રે જાગવાને કારણે દિવસે જાગી શકી નહીં. એ નંદાનો ગુસ્સો આસમાન પર હતો. ડાયન પોતાના બાપનું ઘર સમજીને હજી સુધી સૂઈ રહી છે, પણ હું આ બધું ચાલવા નહીં દઉં. નંદા સુનૈનાના રૂમમાં આવી તેને ભરેલી પાણીની ડોલ સુનૈના ઉપર ફેંકી તો સુનૈના એકદમ ઊભી થઈ ગઈ અને આશ્ચર્યચકિત થઈને જોવા લાગી. અરે નંદા, શું તારા ઘરમાં 10-10 વાગે લોકો ઉઠે છે કે તું તારા બાપનું સમજીને અહીં પડી છે? નંદા કશું બોલતી નથી અને ચૂપચાપ રૂમમાંથી બહાર આવી જાય છે. તેની સાસુ બબડવા લાગે છે. નંદા જલ્દીથી નાહી ધોઈને રસોડામાં દાખલ થાય છે ત્યારે દીનદયાલજી ઘરે આવે છે અને કહે છે કે વિનીત અને સુનૈનાને કુળદેવીના દર્શને લઈ જવાના છે. કાલે ચતુર્દશી છે એટલે મેં ટિકિટ બુક કરાવી દીધી છે. વિનીત પણ ઘરે આવે છે. તે તેના પિતાજીને કહે છે કે તે કુળદેવીના દર્શન માટે જવા તૈયાર છે. નંદા આશ્ચર્યમાં પડી જાય છે અને સુનૈનાની આંખોમાં ચમક આવી જાય છે. કદાચ સુનૈનાને લાગે છે કે વિનીત અને તેના સંબંધોમાં બદલાવ આવવા લાગ્યો છે, પરંતુ સુનૈના એ સમજવામાં નિષ્ફળ રહી કે અચાનક આવેલો બદલાવ. વિનીત સુનીતાને કહે છે કે તે આવતીકાલ માટે પેકિંગ કરી લે, કારણ કે તેઓને કાલે સવારે જ નીકળવું પડશે. સુનૈના રૂમમાં જાય છે અને પેકિંગ કરવા લાગે છે. બીજા દિવસે વહેલી સવારે જ વિનીત અને સુનૈના જવા માટે તૈયાર હતા. ગાડી પણ રેલવે સ્ટેશન સુધી છોડવા આવી ગઈ હતી. દીનદયાળજીએ સુનૈનાને આશીર્વાદ આપ્યા અને વિનીતની જવાની આજ્ઞા આપી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિનીત અને સુનૈના ગાડીમાં બેસીને ચાલ્યા પડ્યા કુળદેવીના દર્શન માટે. સુનૈના અને વિનીત કુળદેવીના દર્શન કરવા મંદિર પહોંચી જાય છે. આ સ્થળ મોટા જંગલોથી ઢંકાયેલું પહાડી અને દુર્ગમ ક્ષેત્ર હતું. રસ્તા પણ સુમસામ હતા. સુનૈનાને અહીં ભય લાગવા માંડ્યો. ત્યારે જ વિનીતે કહ્યું કે આજે સામે પહાડી છે ને, તેને પાર કરતાં જ કુળદેવનું જૂનું મંદિર છે. એ આપણું પોતાનું પિતૃક મંદિર છે, તેથી અહીં કોઈ ખાસ આવતું જતું નથી. સાંજ પડવા લાગી હતી. રસ્તો પણ પથ્થરવાળો હતો. સુનૈનાને ચિંતા થવા લાગી કે રાત ક્યાં વિતાવીશું. મનમાં અવઢવ ચાલી રહી હતી તો તેને ખચકાતા કહ્યું, અહીં તો દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી. આપણે રાત ક્યાં રહીશું? વિનીતે સુનૈનાની વાતનો કોઈ ઉત્તર આપ્યો નહીં અને ચૂપચાપ આગળ વધી ગયો. સુનૈના ખરાબ રીતે થાકી ગઈ હતી, પણ ચાહીને પણ વિનીતને આરામ કરવા કંઈ કહી શકતી નહોતી. આપણે આ ટેકરી પાર કરવી પડશે, વિનીતે સુનૈનાને કહ્યું. ટેકરી જોઈને જ સુનૈનાના હોશ ઉડી ગયા. તે પહેલાંથી જ થાકી ગઈ હતી. ત્યારે જ વિનીત બોલ્યો, જો તું મારી સાથે આવવા માંગતી હોય તો આવી શકે છે, નહીં તો અહીં બેસીને મારી રાહ જોજે. હું જાતે જ દર્શન કરીને આવી જઈશ. નંદા સામે મોટી પડકાર હતી. જો તે ઉપર જવા માંગતી હતી તો તેનામાં એટલી શક્તિ બચી ન હતી, અને જો નીચે બેસીને રાહ જોતી તો રાત થવા લાગી હતી અને ત્યાં તે એકલી હતી. સુનૈનાને કોઈ રસ્તો સૂઝતો ન હતો. સાંજના 7 વાગી ચૂક્યા હતા. આપણે 9 વાગ્યા પહેલાં પહોંચીને પૂજા કરવી પડશે, વિનીતે સહજ ભાવે કહ્યું. વિનીત પહાડની ટોચ તરફ વધવા લાગ્યો. સુનૈના પણ જલ્દીથી તેની પાછળ ચાલી. હવે વિનીતે સુનૈનાને કહ્યું કે કંઈક વાતચીત ચાલુ રાખે, જેથી રસ્તો જલ્દી પૂરો થાય. સુનૈના કંઈક ને કંઈક બોલતી જ રહી હતી અને વિનીત ફક્ત હામાં જવાબ આપી રહ્યો હતો. ચાલતા ચાલતા તેઓ પહાડના ટોચ પાસે પહોંચી ગયા, જ્યાં હળવા અંધારામાં સફેદ મંદિર દેખાઈ રહ્યું હતું. દોસ્તો છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. સુનૈનાએ વિનીતને પૂછ્યું, શું આજ તે મંદિર છે? પરંતુ વિનીતનો અવાજ ન આવ્યો. તેણે જોયું કે વિનીત ત્યાં હતો જ નહીં. ચાલતા ચાલતા ખબર નહીં ક્યારે વિનીત નજરથી ઓझल થઈ ગયો. સુનૈનાને ખબર જ ન પડી. હવે તો સુનૈના ખૂબ ડરી ગઈ. તેને ન તો આગળના રસ્તાનું પૂરું જ્ઞાન હતું, ન તો તે પાછળ જઈ શકતી હતી, કારણ કે ટેકરી પરથી ગ્રામીણ વસાહતો ખૂબ દૂર ઝાંખી લાઇટોથી દેખાઈ રહી હતી. સુનૈનાને વિનીતને બૂમ પાડી, વિનીત, વિનીત, ક્યાં છો તું? પરંતુ કોઈ જવાબ ન મળ્યો. સુનૈના ખૂબ ગભરાઈ ગઈ અને ત્યાં જ બેસી ગઈ. રાત તો થઈ ચૂકી હતી.
હવે તો જંગલોમાં જંગલી જાનવરોના અવાજો આવવા લાગ્યા હતા. સુનીના ચૂપચાપ એક ઝાડ નીચે સંતાઈને બેસી ગઈ અને વિનીતને ધીમે ધીમે અવાજ પણ આપી રહી હતી. આ બાજુ વિનીત સુનીનાને જંગલોમાં છોડીને ચૂપચાપ નીચે સરકી ગયો હતો. અંધારું વધારે હતું. મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને તે ઝડપથી ચાલી રહ્યો હતો. ત્યારે જ વિનીતનો પગ લપસ્યો અને તે ધડામ દઈને પડ્યો. તેની ચીસ નીકળી ગઈ. સુનીનાને ચીસ સંભળાઈ તે ઝડપથી વિનીતને શોધવા લાગી. આ બાજુ વિનીત જોર જોરથી કરાઈ રહ્યો હતો, કારણ કે એક મૂળના સહારે તે ટેકરી પર લટકી રહ્યો હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુનીનાએ અવાજનો પીછો કર્યો અને ત્યાં ગઈ. નજીકમાં જ વિનીતનો મોબાઈલ પડ્યો હતો, જેની ફ્લેશ ચાલુ હતી. તેનાથી થોડે દૂર વિનીતનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સુનીનાએ ફ્લેશથી વિનીતને શોધી લીધો. વિનીત ઝાડની જડ પકડીને મદદ માંગી રહ્યો હતો. સુનીના ઝડપથી વિનીત પાસે આવી અને સુનીનાએ વિનીતને ઝાડ સાથે બાંધીને પકડવાનું શરૂ કર્યું. વિનીતે ચૂંદડીને જોરથી પકડી અને ધીમે ધીમે ઉપર સરકવા લાગ્યો. સુનીનાએ ચૂંદડીને ઝાડ સાથે બાંધીને હાથથી પકડી હતી, તેથી તેના હાથ દુખતા હતા. વિનીત પણ ખરાબ રીતે હાંફી રહ્યો હતો. અર્ધ ઘાયલ અવસ્થામાં વિનીત ઉપર આવ્યો. સુનીનાએ વિનીતનો હાથ પકડ્યો અને તેને ભેટીને રડવા લાગી. ત્યારે જ વિનીત બેભાન થઈને નીચે પડી ગયો. તેની છાતી પર ઘા હતો, જેમાંથી ટીપા ટપકી રહ્યા હતા. સુનીનાએ વિનીતને ઉઠાવવાની કોશિશ કરી. ઘણા સમય પછી વિનીતને ભાન આવ્યું તો તેણે જોયું કે તે સુનીનાના પડ્યો છે. તે તરત જ ઉઠવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ ઉઠી શક્યો નહીં. સુનીના રડી રહી હતી, પરંતુ અંધારામાં કાચા રસ્તા પર તે વિનીતને ન તો નીચે લઈ જઈ શકતી હતી કે ન તો ઉપર મંદિરમાં. રાતના 9:15 વાગી ચૂક્યા હતા. અચાનક મોબાઈલમાં રેન્જ આવી ગઈ. સુનીનાએ ઘરે ફોન કર્યો, પરંતુ કોઈએ ઉપાડ્યો નહીં. સુનીના વારંવાર ફોન કરતી રહી, પરંતુ ફોન ઉપડ્યો નહીં. સુનીના વિનીતને સંભાળી રહી હતી. ત્યારે જ ફોનની ઘંટડી વાગી તો સુનીનાએ તરત જ ફોન ઉપાડી લીધો. હેલો બેટા વિનીત, શું વાત છે? દીનદયાળજીનો ફોન આવ્યો. ત્યારે સુનીના બોલી, પિતાજી, હું સુનીના વાત કરું છું. સુનીનાએ દીનદયાળજીને બધી વાત કહી. દીનદયાળજી સતબદ્ધ ઊભા હતા. ત્યારે તેઓ બોલ્યા, બેટા, તું ચિંતા ના કરીશ, મને બસ તારું સરનામું જણાવી દે કે તું ક્યાં છો. સુનીનાએ રસ્તામાં જે જોયું તે બધું કહી દીધું અને કહ્યું, અહીં જૂના પહાડીવાળા ઘર પાસે છીએ અમે. પહાડીવાળું ઘર. દીનદયાળજી આશ્ચર્યચકિત હતા. ત્યારે દીનદયાળજીએ કેટલાક નોકરો અને ગામના સાથીઓને ભેગા કર્યા અને તે તરફ ચાલ્યા. ઘરમાં નંદા એકલી સૂતી હતી અને તેને કોઈ વાતની જાણ નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. દીનદયાળજીએ તે જગ્યાએ પહોંચતા સવારના 4 વાગી ગયા હતા. વિનીતના પિતા ઘણી મુશ્કેલ પછી આખરે તે સ્થળે પહોંચ્યા જ્યાં વિનીત અને સુનીના હતા. વિનીતની આવી હાલત જોઈને દીનદયાળજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ બોલ્યા, આ બધું કેવી રીતે થયું? ત્યારે સુનીનાએ તેમને કહ્યું, મંદિરની ચઢાઈ કરતી વખતે તેમનો પગ લપસી ગયો હતો, એટલે નીચે પડી ગયા અને તેમની છાતીમાં ઈજા થઈ છે. દીનદયાળજીને વાત સમજાઈ રહી નહોતી કે વિનીત આખરે જૂના ખંડેરોમાં સુનીનાને લઈને કેમ આવ્યો હતો. ત્યારે વિનીતના પિતાજી દીનદયાળજીએ અન્ય ગામડાવાળાઓની મદદથી વિનીતને પહાડી પરથી નીચે ઉતાર્યો અને તે ગંતવ્ય તરફ ગયા જ્યાં તેમની ગાડી ઊભી હતી. સુનીના એકદમ રડતી જતી હતી. સાથે દીનદયાળજી સુનીનાને દિલાસો આપી રહ્યા હતા. વિનીતની હાલત ખૂબ જ ખરાબ હતી. તેઓ ગાડી પાસે પહોંચી ગયા. ત્યાં જઈને દીનદયાળજીએ વિનીતને કારની સીટ પર સુવડાવ્યો અને ગાડી લઈને શહેરના દવાખાના તરફ ચાલ્યા ગયા. વિનીતને હવે દવાખાનામાં લઈ જવામાં આવ્યો. ત્યારે ડૉક્ટરોએ તેને જલ્દીથી ઇમરજન્સી રૂમમાં રેફર કરી દીધો. અહીં ઘરે જ્યારે નંદાએ ખબર પડી કે વિનીતને ખરાબ રીતે ઈજા થઈ છે, ત્યારે તે જલ્દીથી દવાખાના તરફ નીકળી પડી. દવાખાનામાં જતાં જ નંદાએ સૌથી પહેલાં સુનીનાને ગુસ્સાથી જોઈ અને તેનો ગાળો દેતી ઇમરજન્સી રૂમ તરફ જવા લાગી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ ડૉક્ટરોએ નંદાને ઇમરજન્સી રૂમમાં જતા રોકી. ત્યારે સુનીના નંદાને દિલાસો આપવા માટે તેની પાસે આવી. ત્યારે નંદાએ ગુસ્સામાં ભરપૂર થઈને તેને કહ્યું, અરે ડાકણ, આટલામાં જ તારું પેટ ભરાયું નહોતું કે જે મારા બાળકને આ હાલતમાં લાવી દીધો? મારા બાળકે તારું શું બગાડ્યું તું તે આવું કર્યું? દીનદયાળજી નંદાને રોકવા લાગ્યા, પણ તે સુનૈનાને ગાળો જ આપતી જતી હતી. અરે, આજે મને રોકશો નહીં, આ છોકરી ડાકણ છે.
તે મારા દીકરાને મારી નાખશે, પછી આપણના બધાને મારી નાખશે. તે આપણા ઘરને શમશાન બનાવવા આવી છે. સુનેના પણ ઊભી રડતી હતી. ત્યારે ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા, ઓપરેશન માટે પેશન્ટને લોહીની જરૂર છે. તમે જેટલું જલ્દી બને તેટલું લોહીનો પ્રબંધ કરો. દીનદયાળજીએ તરત જ બધા બ્લડ બેંક શોધી માર્યા, પણ ક્યાંય લોહી મળ્યું નહીં. થાક્યા હાર્યા પાછા હોસ્પિટલ ગયા અને બોલ્યા, ક્યાંય લોહીનો ઇંતજામ થયો નથી. નંદા જોરથી રડવા લાગે છે. એ ઈશ્વર, તે કાળી ડાકણ આ શું કરી નાખ્યું? દીનદયાળજી નંદાને સમજાવવા લાગ્યા. ત્યારે ડૉક્ટરે રેસ્ક્યુ થિયેટરમાંથી બહાર નીકળીને લાવ્યા. દીનદયાળજી અને નંદા બધા લોકો ડૉક્ટરને જોવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હજી બાકી છે મિત્રો. જાણે કોઈ ખરાબ સમાચારની આશંકા હોય, ડૉક્ટર સાહેબ બોલ્યા, કોંગ્રેચ્યુલેશન, ઓપરેશન સફળ થયું છે. નંદા એકદમથી ઓપરેશન થિયેટરમાં જવા લાગી તો ડૉક્ટરે રોકી. હમણાં નહીં, થોડીવાર પછી પેશન્ટને પ્રાઇવેટ રૂમમાં મોકલી દેવામાં આવશે. હમણાં તેમને આરામની સખત જરૂર છે. દીનદયાળજી બોલ્યા, પણ ડૉક્ટર સાહેબ, લોહી વગર ઓપરેશન કેવી રીતે થયું? ડૉક્ટરે કહ્યું કે લોહી તો મળી ગયું હતું, પણ લોહી આવ્યું ક્યાંથી? નંદા બોલી. ત્યારે ડૉક્ટરે કહ્યું, મિસ્ટર વિનીતની પત્ની સુનેનાનું બ્લડ તેમને મેચ થઈ રહ્યું હતું. તેમણે જ બ્લડ આપીને પોતાના પતિનો જીવ બચાવ્યો છે, નહીંતર આજે કંઈ પણ થઈ શકત. નંદા અવાક રહી ગઈ. દીનદયાળજીના ચહેરા પર સ્મિત અને આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે બોલ્યા, સુનેના છે ક્યાં? ત્યારે જ સુનેના પણ ત્યાં આવી જાય છે. થોડી થાકેલી લાગી રહી હતી. દીનદયાળજી સુનેનાને ગળે લગાવી લે છે. વિનીતને પણ પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. ઘરના બધા લોકો વિનીત પાસે ભેગા થાય છે. નંદા વિનીતને પૂછવા લાગે છે, બેટા, એવું શું થયું હતું કે તારી આ હાલત છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. વિનીત બધાના મોં તરફ જુએ છે. ત્યારે જ સુનેના પણ ત્યાં આવે છે, પરંતુ વિનીત સુનેનાને ધિક્કાર ભરી નજરથી જુએ છે. નંદા પણ સુનેના તરફ જોઈને ગુસ્સે થઈ જાય છે. વિનીત બોલી ઉઠે છે, માં, આ જણે જ મને પહાડ પરથી ધક્કો માર્યો હતો. સુનેના ઝટપટ ઊભી રહી જાય છે, પરંતુ નંદા ગુસ્સામાં બેકાબૂ થઈ ગઈ અને સુનેનાને મારફાડ કરીને રૂમમાંથી બહાર કાઢવા લાગી. વિનીત, તું જૂઠું બોલી રહ્યો છે. દીનદયાળજી બોલ્યા. વિનીત પોતાના પિતા તરફ જોવા લાગે છે અને નંદા પણ શાંત ઊભી રહી જાય છે. ત્યારે દીનદયાળજી કહે છે, બેટા, આજે જો તું જીવતો છે તો એ સુનેનાના કારણે. એણે 2 વાર તારો જીવ બચાવ્યો છે. વિનીત અવઢવમાં બોલ્યો, 2 વાર? એકવાર પહાડી પરથી પડતા તને બચાવ્યો, અને બીજી વાર જ્યારે ક્યાંયથી લોહી પણ ના મળ્યું તો પોતાનું લોહી આપીને તને બચાવ્યો. દીનદયાળજીની વાત સાંભળીને વિનીત સદબદ થઈ જાય છે અને સુનૈના તરફ જોવા લાગે છે. સુનૈના દરવાજા પર ઊભી રડી રહી હતી. નંદા પણ અવઢવમાં હતી. ત્યારે નર્સ રૂમમાં આવે છે અને કહે છે, હમણાં પેશન્ટને થોડો વાર આરામ કરવા દો. તમારે જે પણ વાત કરવી હોય તે પછી કરી લેજો. પેશન્ટ સાથે ફક્ત એક વ્યક્તિ રોકાઈ શકે છે. બાકીના વેઇટિંગ રૂમમાં જઈને બેસી જાઓ. દીનદયાળજી નંદાની સાથે ચાલવા કહે છે, પરંતુ નંદા બહાર જવાનો ઇનકાર કરી દે છે. પણ દીનદયાળજીના વારંવાર કહેવાથી નંદા દીનદયાળજી સાથે બહાર જાય છે. દીનદયાળજી સુનૈનાને વિનીતની દેખભાળ કરવાનું કહે છે. હવે રૂમમાં ફક્ત સુનૈના અને વિનીત જ રહી જાય છે. સુનૈના પોતાના આંસુ લૂછતા વિનીતને પૂછે છે, હવે તમને કેવું લાગે છે? પણ વિનીત તો તેના સવાલનો કોઈ જવાબ આપતો નથી અને ચૂપચાપ બીજી તરફ મોં કરીને સૂઈ રહે છે. સુનૈના ત્યાં જ બેસી જાય છે અને વિનીતના માથા પર હાથ ફેરવવા લાગે છે, જાણે કે તેને માલિશ કરવા માંગતી હોય. પણ વિનીત હજી પણ કંઈ કરતો નથી અને ચૂપચાપ સૂઈ રહે છે. વિનીતની આ ખામોશી સુનૈનાને મૂંઝવી રહી હતી. જોકે નંદા હજી પણ સુનૈનાથી ખૂબ નારાજ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે વિનીતની આ હાલત માટે સુનૈનાને જ જવાબદાર ઠેરવી રહી હતી. ત્યારે દીનદયાળજી રિસેપ્શન પર જઈને વાતચીત કરે છે અને ત્યારે ખબર પડે છે કે દર્દીને હજી 2 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ રાખવા પડશે. પછી દીનદયાળજી પ્રાઇવેટ રૂમમાં આવે છે. ત્યાં વિનીત સૂતો હતો અને કહે છે, બેટા, હજી 2 દિવસ માટે ડૉક્ટરે રોકાવાનું કહ્યું છે, એટલે તારી પાસે સુનૈના રહેશે. પછી દીનદયાળજી સુનૈનાને કહે છે, બેટી સુનૈના, હું અને તારી માતાજી ઘરે જઈએ છીએ, એટલે તું વિનીતનું ધ્યાન રાખજે અને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને ફોન કરજે. અહીં નંદા સુનૈનાને વિનીતની પાસે જોઈને જરાય ખુશ નહોતી, પણ દીનદયાળજીના કહેવાથી તે પણ તેમની સાથે જાય છે. સુનૈના વિનીતની સારી રીતે સંભાળ રાખે છે. વિનીત પણ હવે સુનૈના સાથે થોડી ઘણી વાતચીત કરવા લાગે છે.
આ થોડી વાતચીત પછી તેઓ બંને એકબીજાને થોડું થોડું ઓળખવા લાગે છે. વિનીતને પણ હવે સુનયના સાથે વાત કરીને સારું લાગવા માંડ્યું, જાણે તેને લાગતું હોય કે તેના દિલનો કોઈ બોજ ઓછો થઈ રહ્યો છે. સુનયના માટે આ દિવસો ખૂબ જ શાંતિપૂર્ણ હતા. ખબર જ ના પડી કે ક્યારે 2 દિવસ વીતી ગયા. હવે ઘરે જવાનો વારો હતો. દીનદયાળજી ગાડી લઈને વિનીતને હોસ્પિટલમાંથી લેવા આવી ગયા હતા. હવે વિનીત થોડું ચાલવા ફરવા લાગ્યો હતો. ગાડીમાં બેસીને તેઓ બધા ઘરે આવ્યા. નંદાએ આવતાની સાથે જ પોતાના દીકરાની આરતી ઉતારી અને વાટ લઈને નજર ઉતારવા લાગી અને કહેવા લાગી કે જે કાળી ડાકણનો પડછાયો મારા દીકરા પર પડ્યો છે તે આ વાટની જેમ બળીને રાખ થઈ જાય. સુનયના નંદાના મનોભાવને સારી રીતે સમજી રહી હતી, પરંતુ તે પોતાનું માથું નીચે ઝુકાવી દે છે. દીનદયાળજી પણ અંદર આવી જાય છે. વિનીતને તેના રૂમમાં આરામ કરવા મોકલી દેવામાં આવે છે. સુનયના પણ વિનીતના રૂમમાં જવા લાગે છે કે નંદા વચ્ચે રોકતા બોલી, તું ક્યાં જાય છે મહારાણી? તું વિનીતથી દૂર રહે અને પોતાના રૂમમાં જતી રહે. પણ માજી, સુનયના બોલી જ રહી હતી ત્યાં જ નંદા વાત કાપી નાખે છે. મેં કહ્યું, જ્યાં સુધી હું જ ન કહું ત્યાં સુધી રૂમમાંથી બહાર ન નીકળતી, સમજી? નંદાના ઉગ્ર સ્વભાવને સુનયના પહેલાંથી જ જાણતી હતી, પરંતુ શું કરી શકતી હતી? બિચારી ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહે છે. આ બાજુ નંદા થોડા ફળ કાપીને વિનીત માટે તેના રૂમમાં આવે છે. વિનીત નંદાને જોયા વગર સૂતેલો જ કહે છે, સાંભળ, તું અત્યાર સુધી ક્યાં હતી? હું ક્યારનો તારી રાહ જોઈ રહ્યો હતો. નંદા મૂંઝવણમાં પડીને બોલી, બેટા, સૂઈ રહ્યો છે કે શું? વિનીત એકદમથી પલટીને જુએ છે. સામે સુનયના નહીં પણ નંદા ઊભી છે. માં, તમે શા માટે તકલીફ લીધી? સુનયના ક્યાં ગઈ? નંદા બોલી, બેટા વિનીત, તું સુનયનાને કંઈક વધારે જ મહત્ત્વ આપી રહ્યો છે. વિનીત ચૂપ રહે છે અને નંદા પણ કાપેલા ફળો વિનીતને આપીને રૂમમાંથી બહાર આવી જાય છે. વિનીતને ફળ આપીને જ્યારે નંદા ચાલી જાય છે, રાત્રિ ભોજન પછી જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે ચૂપચાપ સુનયના વિનયના રૂમમાં આવે છે. સુનયના જુએ છે કે વિનીતે જમ્યો જ નથી અને તે સૂઈ રહ્યો છે. સુનયના વિનીતને જોવા લાગી. કદાચ આટલી નજીકથી તેણે ક્યારેય વિનીતને જોયો ન હતો. સુનયના વિનીત તરફ આકર્ષિત થવા લાગી હતી. તે તેના ચહેરાને નિહાળી રહી હતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે જ વિનીતની આંખ ખુલી જાય છે. તું અહીં આ સમયે? વિનીત ગુસ્સામાં બોલ્યો. સુનયનાનું સપન તૂટી ગયું હતું. તે ગભરાઈને બોલી, હું જોવા આવી હતી કે તમે દવા લીધી કે નહીં. મેં તો હજી સુધી જમ્યો પણ નથી. દવા કેવી રીતે લઉં? વિનીત બોલ્યો. ત્યારે જ સુનયના ખાવાની પ્લેટ ઉપાડે છે. સુનયના કહે છે, તો ચાલો પહેલાં જમી લો, મને ભૂખ નથી. વિનીત મોઢું બગાડીને બોલ્યો. સુનયના બનાવટી ગુસ્સામાં બોલી, તો સાહેબ, તમે સાજા થવા નથી માગતા? ચાલો જમો, નહીં તો સાજા કેવી રીતે થશો? તમને અમારી ચિંતા ક્યારથી થવા લાગી? જો ચિંતા હોત તો સવારથી અમને મળવા કેમ ના આવ્યા? વિનીત ફરિયાદના અંદાજમાં બોલ્યો. ચાલો, હવે તો આવી ગઈ છું, સુનયના કહે છે. સુનયના પોતાના હાથે વિનીતને જમાડવા લાગી. વિનીત ચૂપચાપ સાવ નાના બાળકની જેમ જમી રહ્યો હતો. કદાચ વિનીને પણ સુનયનાની આદત પડી રહી હતી. જમવાનું પૂરું થયા પછી વિનીત પાણી માંગે છે ત્યારે સુનયના કહે છે, કદાચ તમને ખબર નથી, જમ્યા પછી પાણી ન પીવાય. વિનીત બોલ્યો, હવે એનાથી શું થાય છે? સુનયના બોલી, આપની તબિયત માટે સારું નથી. તમે અડધા કલાક પછી પાણી પી લેજો. વિનીત બોલ્યો, અડધા કલાક પછી કોણ પાણી પીવડાવવા આવશે? સુનયના બોલી, હું છું ને. વિનીતની આંખોમાં ચમક અને સુનયનાની આંખોમાં પ્રેમનો ભાવ હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો સ્ટોરી. આજે પણ સુનયના અને વિનીતને દિલ ખોલીને વાત કરી, પણ સુનયનાને ક્યારેય ઊંઘ આવી ખબર જ ના પડી. રાત્રે મોડેથી સૂઈ જવાને કારણે સુનયનાની સવારે આંખ ન ખુલી. ત્યારે જ નંદા વિનીતના રૂમમાં આવવા માંડે છે. અરે, આ શું? આ કલમુઈ અહીં શું કરી રહી છે? નંદાનો ગુસ્સો 7મા આસમાને હતો. તે ચીખતા બોલી, અરે નિર્લજ્જ, તું અહીં કેમ પડી છે? શું મારા દીકરા પર કોઈ કાળો જાદુ કરવા આવી હતી? સુનયના ગભરાઈને ઊભી થઈ જાય છે. વિનીતની પણ આંખ ખુલી ગઈ અને તે બોલ્યા, શું થયું માં? તમે સવારમાં આટલું કેમ બૂમો પાડી રહ્યા છો? નંદા બોલી, આ જો બેટા, આ કલમુઈ અહીં પડી છે તારા પલંગ પાસે. વિનીત બોલ્યો, તો શું થયું માં? તે મને દવા આપવા આવી હતી તો આંખ લાગી ગઈ હશે. નંદા બોલી, દવા આપવા મતલબ? આ ડાકણ ગઈ રાતથી અહીં પડી છે
ઊભી થા કમીની, જલ્દી, તને હમણાં જ મજા ચખાડું. નંદા હવે સુનીનાને પકડીને બહાર લઈ જવા લાગી. વિનીત બોલ્યો, માં, તેને છોડી દે, તમે તેને કેમ કોસી રહ્યા છો? નંદા સુનીનાને લઈને તેના રૂમમાં ચાલી ગઈ અને બોલી, સાંભળ ડાકણ, મારા દીકરાથી જેટલી દૂર રહીશ એટલું તારા માટે સારું છે, નહીં તો તું મને નથી જાણતી એવો ઇલ્ઝામ લગાવીશ કે ક્યાંયની નહીં રહે. એમ કહી ને દરવાજો બંધ કરીને ચાલી જાય છે. ઈધર વિનીત પણ પોતાની માના આવા વર્તનથી દુઃખી હતો અને સુનીના રૂમમાં જડબત ઊભી હતી. વિનીત વિચારે છે, વિનીતે તેની માતા સાથે સુનીના વિશે એકવાર વાત કરવી જોઈએ. થોડા સમય પછી જ્યારે નંદા વિનીત પાસે જાય છે ત્યારે વિનીત તેની માતાને તેની પાસે બેસવા કહે છે. નંદા વિનીતના બદલાયેલા વર્તનથી ગુસ્સે હતી ત્યારે વિનીત નંદાને કહે છે કે મારે તમારી સાથે સુનીના વિશે વાત કરવી છે. હવે તું થશે જોવા માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે નંદા કહે છે કે હવે તું એમ ન કહેતો કે તને સુનીના ગંબા લાગી છે. ત્યારે વિનીતના ચહેરા પર થોડું સ્મિત આવે છે. આ સ્મિત કુટિલ હતું. નંદા પણ સમજી જાય છે કે વિનીતનો ઈરાદો શું હતો. તે વિનીતને કહે છે કે તું જે કંઈ પણ કરે તે સાચું છે. આ બધું કહીને નંદા રૂમમાંથી ચાલી જાય છે. વિનીતના મનમાં એવું શું ચાલી રહ્યું હતું કે નંદા તરત જ સમજી ગઈ. સુનીના પોતાના રૂમમાં હતી. તેને તેની સાસુની વાતોનો કોઈ ફરક પડતો ન હતો, કારણ કે તે વિનીત સાથે તેના સુવર્ણ ભવિષ્યના સપના જોઈ રહી હતી. કદાચ તેનું અંતરાત્મા વારંવાર તેને વિનીતના જ સપનામાં છાપ બતાવી રહ્યું હતું. આ વાતમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય કે તેના દિલમાં પ્રેમની કૂંપળો ચૂપચાપ ફૂટી રહી હતી. બપોરના સમયે સુનીના ચૂપચાપ વિનીતના રૂમમાં આવી. વિનીતને તે સમયે સૂઈ રહ્યો હતો. તેની સુનીના તેને ચૂપચાપ જોઈ રહી હતી. અચાનક વિનીતની આંખો ખુલી તો સુનીનાનું સપનું તૂટી ગયું. વિનીત, અરે તું ક્યારે આવી? સુનીના, હું બસ હમણાં જ આવી. શું તમે દવા લઈ લીધી? વિનીત, હા, બસ હમણાં જ લેવાનો હતો. સુનીના, તમે પણ ખરા છો, જરાય પોતાનું ધ્યાન નથી રાખતા. સમયસર દવા નહીં લો તો સાજા કઈ રીતે થશો? વિનીત હસ્યો. વિનીત બોલ્યો, તું છે ને મારું ધ્યાન રાખવા માટે. સુનીનાને જાણે સુકૂન મળી રહ્યું હતું. પછી તેણે વિનીતને દવા આપી. વિનીતે દવા ખાઈને સુનીનાને થોડા સમય માટે ત્યાં બેસવા કહ્યું, પણ સુનીના કહે છે કે માજી ગુસ્સે થશે. ત્યારે વિનીત કહે છે કે માં હમણાં કોઈ કામથી બહાર ગઈ છે. પછી સુનીના ત્યાં જ બેસી જાય છે અને વિનીત સાથે વાતો કરવા લાગે છે. વિનીત પણ સુનીના સાથે ઘણો ભળી ગયો હતો. વિનીત સુનીનાને પૂછે છે કે શું તે તેને પસંદ કરે છે. ત્યારે સુનીના શરમથી મોં નીચું કરી લે છે. ત્યારે વિનીત સુનીનાને કહે છે કે તે તેને પોતાની એક સૌથી સારી મિત્રની દૃષ્ટિએ જુએ છે. સુનીનાના દિલની ધડકન તેજ થઈ રહી હતી અને તેની આંખો ઘણું કહી રહી હતી. ત્યારે વિનીત સુનીનાને કહે છે કે તે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. ત્યારે સુનીનાનું સપના એકદમ તૂટી ગયું. સુનીના બોલી, તમે જૂઠું બોલી રહ્યા છો ને? વિનીત, નહીં સુનીના, આ સાચું છે કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું, પણ બાબુજીએ મારા લગ્ન જબરજસ્તી કરાવી દીધા. હું હજુ પણ તેને ભૂલી શક્યો નથી. સુનીનાનું હૃદય તૂટી ચૂક્યું હતું. તેના હૃદયને એક ઊંડો આઘાત લાગ્યો હતો. તે ચાહીને પણ કંઈ બોલી શકી નહીં. સુનીના ત્યાંથી ઊભી થઈ અને ભાગીને પોતાના રૂમમાં જતી રહી. હે ભગવાન, આવું મારી સાથે જ કેમ થાય છે? માંડ માંડ કોઈ ખુશી મળી હતી તે પણ તમને જોવાય નહીં. મારું દુર્ભાગ્ય મારો સાથ ક્યારેય નહીં છોડે. સુનીના ગુંગળાઈને રડવા લાગી. આખરે સુનીના પણ એ વ્યક્તિ પર દિલ લગાવી બેઠી હતી. એ ક્યારેય તેનો હતો જ નહીં. હવે તો ફક્ત રડવા સિવાય કોઈ ઉપાય બાકી ન હતો. નંદા પણ ઘરે આવી ચૂકી હતી. દીનદયાળજી પણ આજે ઘરે જ હતા. દીનદયાળજી નંદાને પૂછે છે, આજે વહુ દેખાતી નથી? પડી હશે પોતાના રૂમમાં. એસીની હવા જે અહીં ફાવી ગઈ છે ને? નંદાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તું પણ ને હંમેશા મોઢામાં ઝેર ઓકે છે. દીનદયાળજીની વાત સાંભળીને નંદા ગુસ્સામાં ઉકળી ગઈ. મતલબ ઝેર ઓકું છું? શું હું નાગણ છું? તમે મારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકો છો? દીનદયાળજી કહે છે, અરે હું તો મજાક કરતો હતો. નંદા ગુસ્સામાં ભરાઈને આંખો ત્રાસી કરીને ત્યાંથી નીકળી જાય છે. નંદા વિનીતના રૂમમાં આવી અને બોલી, શું થયું? હજી તો કોઈ પ્રતિક્રિયા નથી આપી. માં બહુ સરસ, પ્રતિક્રિયા જરૂર આપશે. કુટિલ સ્મિત સાથે નંદા ત્યાંથી નીકળી જાય છે અને સુનીનાના રૂમમાં ડોક્યું કરીને જુએ છે. સુનીના પથારીમાં પડી રહી હતી. સુનીના ત્યાંથી સીધી નીચે ઘરે આવી. ઘરમાં અશાંતિનો માહોલ હતો. સુનીના પોતાના રૂમમાં પડી રડી રહી હતી, પણ તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર જ ના પડી. ઊંઘમાં તેને દેખાઈ રહ્યું હતું કે જાણે બે હંસ
પાણીમાં ફરી રહ્યા છે, રમી રહ્યા છે, પણ કોઈ બીજા અંશે તેમના પર હુમલો કરીને તેમને ઘાયલ કરી દીધા. થોડા સમય પછી જ્યારે સુનીનાની ઊંઘ ખુલી ત્યારે વિનીત ત્યાં હતો. અરે, તમે અહીં કેમ આવી ગયા? સુનીના વિનીતને કહે છે. મારું મન નહોતું લાગતું, વિનીત બોલ્યો. ડૉક્ટરે ના પાડી છે ને, છતાંય તમે માનતા નથી. વિનીત સુનીનાની પાસે બેસી જાય છે અને કહે છે કે તેની એવી બિલકુલ મનસા નહોતી કે સુનીનાને ખરાબ લાગે. સુનીના ચૂપ રહે છે. વિનીત સુનીનાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ સુનીના તેની કોઈ વાત સાંભળવા માંગતી નથી. આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. અચાનક દીનદયાળજીનું હોસ્પિટલમાં અવસાન થઈ ગયું. માફ કરજો વિનીતજી, તમારા પિતા નથી રહ્યા, તેમને હાર્ટ એટેક આવ્યો હતો. વિનીત એકદમ બેભાન થઈને જમીન પર પડી ગયો. નંદાનું પણ રડી રડીને બુરું હાલ હતું. બિચારી સુનીના તો તેની જિંદગી જ લૂંટાઈ ગઈ હતી. કોઈ હતું જે તેને સમજતું હતું, તેની કદર કરતું હતું, પણ તે પણ આ દુનિયા છોડીને જતું રહ્યું હતું. આખરે દિલ પર પથ્થર રાખીને સૌએ આઘાત સહન તો કરી લીધો, પણ તેમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો. કેટલાક મહિના પછી તું ક્યારે પાછી આવીશ? સુનીના વિનીતને પૂછે છે. હું સ્પષ્ટ કહી શકતો નથી, વિનીત જવાબ આપે છે. તારું ધ્યાન રાખજે અને પહોંચીને ફોન કરજે, સુનીના કહે છે. ઓકે કહીને વિનીત રૂમમાંથી નીકળી જાય છે. વિનીત કોઈ કામના સિલસિલામાં અમેરિકા જઈ રહ્યો હતો. દોસ્તો, વિડીયો લાઇક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. નંદા વિનીતનું કપાળ ચૂંબે છે અને કહે છે, તારા કામમાં આગળ વધી જજે, પાછળ વળીને ન જોતો, હું બધું સંભાળી લઈશ. વિનીત સુનીનાને બાય કહે છે અને માના પગ સ્પર્શીને નીકળી જાય છે. સુનીના વિનીતને જોઈ રહી હતી જ્યાં સુધી તેને ગાડી તેની નજરથી ઓજલ ન થઈ અને તેના આંસુ પણ વહી પડ્યા. નંદા પણ સુનીનાને જોઈ રહી હતી અને બોલી, વહુ, તું પણ થોડા દિવસ તારા માયકે જઈ આવ, તારું મન શાંત થઈ જશે. પણ સુનીના ના પાડી દે છે. ત્યારે નંદાના વારંવાર કહેવાથી તે માયકે તો જાય છે, પણ તેનું મન હજી પણ તે યાદોને સંગ્રહિત કરી રહ્યું હતું. કેટલાક દિવસ પછી જ્યારે સુનીના ઘરે આવે છે, સુનીનાની દુર્દશા, ઘર વિહોણી અને એકલી, અને જ્યારે તે દરવાજો ખોલે છે ત્યારે અંદરથી એક સુંદર છોકરી બહાર આવે છે અને કહે છે, જી કહો, તમારે કોને મળવું છે? તે છોકરી પૂછે છે, તમે કોણ છો? સુનીના કહે છે કે તે સુનીના છે. ત્યારે છોકરી કહે છે કે તે આ ઘરની માલકીન છે. સુનીના કહે છે કે તે ઘર તો મારું છે. ત્યારે છોકરી કહે છે કે તેઓ ગઈકાલે જ અહીં શિફ્ટ થયા છે. પછી સુનીના નંદા વિશે પૂછે છે. ત્યારે છોકરી જણાવે છે કે નંદા આંટી તો તે જ દિવસે ચાવી આપીને જતી રહી હતી. તે ક્યાં ગઈ છે તે હું નથી જાણતી. સુનીનાને ચક્કર આવવા લાગ્યા. ન તો તેમનો નંબર લાગી રહ્યો હતો અને ન તો તેમનો ક્યાંય પત્તો હતો. હે ભગવાન, આ મારી સાથે શું થઈ રહ્યું છે? હવે હું ક્યાં જાઉં? સુનીના પોતાના જ ઘરમાં પરાઈ થઈ ચૂકી હતી. ત્યારે સુનીનાના છોકરીને કહે છે, શું હું અંદરથી મારો સામાન લઈ શકું છું? ત્યારે છોકરી કહે છે, નંદા આંટી પહેલાંથી જ બધું લઈને જતી રહી છે. ત્યારે સુનીના પોતાના કેટલા કપડાં ભિખારીઓ પાસે જુએ છે અને ત્યાંથી રડતી રડતી નીકળી જાય છે. હવે હું ક્યાં જાઉં? તે મનોમન બોલી રહી હતી. તે શહેરમાં ફરવા લાગે છે કે ક્યાંક માજીનો પત્તો મળી જાય, પણ કંઈ જ હાથ લાગતું નથી. થાકી હારીને તે એક મંદિર સામે બેસી જાય છે. દુર્ગા માતા, મારી સહાય કરો, હું ભયંકર મુસીબતમાં ફસાઈ ગઈ છું. સુનીનાને ત્યાં સીડીઓ પર બેઠેલા સાંજ પડી ગઈ. આસપાસ કેટલાક અસામાજિક તત્વો ઊભા હતા જેઓ તેને ઘૂરી રહ્યા હતા. મંદિર પણ બંધ થઈ ચૂક્યું હતું. સુનીનાને ઠંડી પણ લાગી રહી હતી. હવે ક્યાં જાય? ત્યારે જ જે છોકરાઓ મંદિર પાસે ઊભા હતા તે સુનીનાની નજીક આવવા લાગ્યા. સુનીના ડરી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી. છોકરાઓ પણ ચૂપચાપ સુનીનાની પાછળ દોડી રહ્યા હતા. ત્યારે જ સુનીના એક નિર્જન સ્થળે પહોંચી ગઈ. ચારે બાજુ અંધકાર હતો, બસ રસ્તા પર જ લાઇટ ચમકી રહી હતી. સુનીના અંધકારના સાગરમાં ઉતરી ગઈ. તે છોકરાઓ તેને શોધવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સુનીના ગાઢ જંગલમાં જતી રહી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે ક્યારે જંગલની અંદર પહોંચી ગઈ તેને ખબર જ ન પડી. તે થાકી ગઈ હતી અને થાકીને એક ઝાડ નીચે પડી ગઈ. સુનીનાને ઊંઘ આવી રહી હતી. તે નિર્ભય બનીને ત્યાં જ સૂઈ ગઈ. તેની મુસીબત હજી પણ પૂરી થઈ નહોતી. કેટલાક તસ્કરો જંગલમાં ફરી રહ્યા હતા. ત્યારે તેમની ટોર્ચની લાઇટ સુનીના પર પડી. સુનીના બેભાન પડી હતી. તસ્કરોએ સુનીનાને ઉઠાવી લીધી અને પોતાના અડ્ડા તરફ જવા લાગ્યા. ત્યારે જ સુનીનાની આંખ ખુલી.
તો તેણે જોયું કે તે અમુક હટ્ટાકટ્ટા માણસોના સખંજામાં છે. સુનયના ચીસો પાડવા લાગી ત્યારે તેમાંથી એક માણસ બોલ્યો, ચૂપ રહી જા, બકબક કર્યા કરે છે, આ જંગલ છે, એની અવાજ વૃક્ષો સાથે અથડાઈને પાછી અહીં જ આવી જાય છે. સુનયના કહેવા લાગી, મને છોડી દો, મેં તમારું શું બગાડ્યું છે? ત્યારે તેઓ બોલ્યા, છોડી દઈશું, પહેલાં અમારું કામ તો પૂરું થઈ જાય. એમ કહીને તેઓ તેના મોઢા પર પટ્ટી બાંધી દે છે. સુનયના તેમની એવી જકડાઈ ગઈ હતી કે તેનું હલી પણ શકવું મુશ્કેલ હતું. તસ્કરો સુનયનાને તેમના અડ્ડા પર લઈ ગયા અને તેની પટ્ટી ખોલી દીધી. સુનયનાએ જોયું કે જંગલમાં એક એવી જગ્યા હતી જ્યાં ઘણી બધી લાકડાની ઝૂંપડીઓ બનેલી હતી અને જગ્યા જગ્યાએ મસાલ કે ફાનસ રાખેલા હતા. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, અમુક સરકારી અફસરો પણ ત્યાં તેમની સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. સુનયનાને ડર લાગી રહ્યો હતો, પરંતુ તે કરી પણ શું શકતી હતી? સુનયના તે લોકોને એક ઝૂંપડીમાં ફેંકી દીધી. તે ઝૂંપડીમાં બીજી 2-3 છોકરીઓ પણ હતી. છોકરીઓ સુનયનાને જોઈ રહી હતી. ત્યારે સુનયનાએ તેમને પૂછ્યું, તમે કોણ છો અને અહીં શું કરી રહી છો? ત્યારે એક છોકરી, જેનું નામ પારસી હતું, તેને જવાબ આપ્યો, આ લૂંટારાઓ અમને શહેરની બહાર ઉપાડી લાવ્યા છે અને અમારી બોલી પણ લાગી ગઈ છે. કાલે અમને વેચી દેવામાં આવશે. સુનયનાને આ સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો. સુનયનાએ પૂછ્યું કે તેઓ અહીંથી કેવી રીતે નીકળશે? ત્યારે બીજી છોકરી બોલી, હું 5 દિવસથી અહીં કેદ છું, અહીંથી બહાર જવાનો કોઈ રસ્તો નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે સુનયનાએ શાંતિથી વિચાર્યું અને તે છોકરીને પૂછ્યું કે લૂંટારાઓ તેમને ત્યાંથી કેવી રીતે લાવ્યા? ત્યારે બીજી છોકરીએ કહ્યું, તેમને અમારા ખાવામાં કોઈ નશીલી વસ્તુ ભેળવી હતી જે તેઓ પોતાની પાસે હંમેશા રાખે છે. હવે સુનયના સમજી ગઈ કે ત્યાંથી કેવી રીતે નીકળી શકાય. સુનયનાએ તે છોકરીઓના કાનમાં કંઈક કહ્યું અને બધાએ હા પાડી. ત્યારે જ સુનયનાએ દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. ત્યારે એક યુવાન છોકરો ત્યાં આવ્યો અને બોલ્યો, તને શું જોઈએ છે? સુનયના બોલી, મને કંઈ જોઈતું નથી, હું તો બસ કહેવા માંગતી હતી. શું કહેવા માંગતી હતી તું? હું કહેતી હતી કે આ લોકો એકલા દારૂ પીને ઉજવણી નથી કરતા. શું મતલબ? છોકરાએ પૂછ્યું. મતલબ એ જ કે મને ખૂબ સારું નૃત્ય આવડે છે, હું બધાનું મનોરંજન પણ કરી શકું છું. છોકરાના મનમાં થોડો ઉત્સાહ આવ્યો અને તે સરદાર પાસે ગયો અને તેમને કહ્યું. ત્યારે તેનો સરદાર પણ ખુશ થયો. તેને જઈને કહ્યું, તે છોકરીને બોલાવી લાવ, કાલે તો પણ તે બધાને વેચી જ દેવામાં આવશે. ત્યારે તે છોકરો સુનયનાને સાંભળીને તે છોકરાઓને સાથે લઈને આવ્યો. સુનયનાએ ઈશારો કર્યો અને બીજી છોકરીઓ તે જુલમીઓને દારૂ પીવડાવવા લાગી. તેમણે પોતાનો રેડિયો ચાલુ કર્યો અને ગીત વગાડ્યું. સુનયના ગીતની ધૂન પર નૃત્ય કરવા લાગી. તે તસ્કરો પણ સુનયના સાથે નાચી રહ્યા હતા. બીજી છોકરીઓએ તસ્કરોને એટલો દારૂ પીવડાવ્યો કે તેઓ ત્યાં જ ઢળી પડ્યા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુનયના અને તે છોકરીઓ ભાગવા લાગી તો તે જ છોકરો સામે આવી ગયો. કદાચ તેને દારૂ પીધો ન હતો, પરંતુ સુનયનાએ મોરચો સંભાળી લીધો. ત્રણેય મળીને તેને ઘેરીને માથા પર એક લાકડી મારી દીધી. તે છોકરો ત્યાં જ બેહોશ થઈ ગયો. પછી તેઓ ત્યાંથી ભાગવા લાગી, પણ ભાગે પણ ક્યાં? રાત્રે ન કોઈ રસ્તો દેખાતો હતો, ન તેમને કંઈ ખબર હતી, પણ તેઓ સીધા જ ભાગી રહી હતી. અંતે ચારેય છોકરીઓ ભાગતા ભાગતા એક સુમસામ રસ્તા પર પહોંચી ગઈ. રસ્તા પર અંધારું હતું. રાતના અંધારામાં 2 લાઈટો સુનયના તરફ આવતી દેખાઈ અને તે એક ટ્રક હતી. સુનયના અને તે બધી વિચારી રહ્યા હતા કે શું ટ્રકવાળા પાસેથી મદદ માંગવી યોગ્ય રહેશે. જ્યારે ટ્રક નજીક આવી ત્યારે તે ચારેય ડરી ગયા. ટ્રકવાળાએ ટ્રક રોકી. તેમાંથી એક મજબૂત બાંધાનો આધેડ ઉંમરનો માણસ બહાર આવ્યો. તે વ્યક્તિ તેમની પાસે આવે તે પહેલાં તે ચારેય ભાગી ગયા અને જંગલમાં સંતાઈ ગયા. હવે ટ્રકવાળો પણ ત્યાંથી જતો રહ્યો હતો. તે ચારેય ફરી રસ્તા પર આવ્યા જેથી કોઈ મદદગાર મળી જાય. ત્યારે એક કારવાળો ત્યાં આવ્યો. એક 27-28 વર્ષનો છોકરો હતો. તેને ત્યાં ગાડી રોકી દીધી. તે ગાડીમાંથી ઉતરીને બોલ્યો, એક રાતનું કેટલું લો છો? બધી એકબીજા સામે જોવા લાગી. અરે હવે કહો પણ ખરા, આટલું કેમ શરમાવ છો? હવે તે બોલ્યો. ત્યારે સુનયના કહે છે, કૃપા કરીને સ્પષ્ટ કહો, અમને તમારી વાત સમજાતી નથી. છોકરો બોલ્યો, લાગો છો તો સારા ખાનદાનની અને છતાં પણ આ કામ? તમે કહેવા શું માંગો છો? સુનયનાએ ગુસ્સાથી કહ્યું, ખેર
મને શું, હું 500 રૂપિયા આપીશ, તેનાથી વધારે નહીં, છોકરો બોલ્યો. હવે સુનીનાને સમજાઈ ગયું હતું કે તે કયા ઈરાદાથી તેમની સાથે વાત કરી રહ્યો છે. ત્યારે સુનીનાએ ગુસ્સાથી કહ્યું, શ્રીમાન, તમે જેવું વિચારી રહ્યા છો એવું કાંઈ નથી, અમે બસ રસ્તો ભટકી ગયા છીએ. સુનીનાએ કહ્યું. તેણે જણાવ્યું કે તેઓ ઘણી મુસીબતમાં છે અને જો તે તેમને જંગલમાંથી બહાર શહેરમાં છોડી દે તો તે તેનો અહેસાન રહેશે. છોકરાએ થોડીક ક્ષણ માટે વિચાર્યું અને પછી કહ્યું, શું તમારા ચારેયનો ઈરાદો લૂંટફાટનો તો નથી ને? ત્યારે સુનીનાએ તો છોકરાને જણાવ્યું કે તે ફલાણા શહેરની રહેવાસી છે. ત્યારે છોકરાએ સુનીનાનું પૂરું નામ સરનામું પૂછ્યું. સુનીનાએ જણાવ્યું કે તેના લગ્ન દીનદયાળજીના પુત્ર વિનીત સાથે થયા છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વિનીત વિદેશ ગયા પછી તે ભટકી રહી છે. દીનદયાળજીનું નામ સાંભળતા જ છોકરાની આંખોમાં ચમક આવી ગઈ. તેણે તરત સુનીના અને ત્રણેય છોકરીઓને ગાડીમાં બેસાડી અને શહેર તરફ ચાલવા માંડ્યો. રસ્તામાં સુનીનાએ તેની આખી વાર્તા કહી. લગભગ 1.5 કલાક ચાલ્યા પછી છોકરાએ પોતાની ગાડી પોતાના ઘર સામે રોકી. ઘણી રાત થઈ ગઈ હતી. તે છોકરાએ સુનીના અને બાકીની છોકરીઓને ગેસ્ટ રૂમમાં મોકલી દીધી અને તેમના માટે ખાવાનો પણ પ્રબંધ કર્યો. સવાર થયા પછી ઘણીવાર પછી ચારેયની આંખ ખુલી ત્યારે તે છોકરાએ બાકીની 3 છોકરીઓનું સરનામું પૂછીને ડ્રાઈવર પાસે તેમના ઘેર મોકલાવી દીધી. હવે સુનીનાનો વારો હતો. તે સુનીના પાસે આવ્યો અને બોલ્યો, વિનીત વિદેશ નથી ગયો, તે અહીંયા જ છે. સુનીના ચોંકી ગઈ. આ તમે શું કહી રહ્યા છો? ત્યારે પેલા છોકરાએ કહ્યું, મારું નામ વિજય છે અને હું વિનીતનો સાવકો ભાઈ છું. વિનીતનો સાવકો ભાઈ? સુનીના ફરી ચોંકી ગઈ. વિજયે કહ્યું, હાલ પૂરતું તારે એટલું જાણવું જોઈએ કે વિનીત અને તેની મા બહુ કપટી છે. તેમણે બહુ પ્રચંડ રચીને તેને ઘરની બહાર કઢાવી દીધો હતો. સુનીનાએ કહ્યું, એવું કેવી રીતે બની શકે? વિનીત તો મને પ્રેમ કરે છે. એવું જ થયું છે. જે મારી સાથે થયું તે તારી સાથે પણ થયું. તે તને ક્યારેય નહીં અપનાવે. ત્યારે સુનીના બોલી, તમે દીનદયાળજીના દીકરા છો, પણ આ રીતે છોકરીઓને પૈસા આપીને કેમ? સુનીના બોલતા બોલતા ચૂપ થઈ ગઈ. ખરેખર મારી જિંદગી કાંટાઓથી ભરેલી છે. તેમાં હું 2 પળ સુકૂન શોધી લઉં છું. તે બોલ્યો, પણ સુકૂન આ નથી જેને તમે સમજી રહ્યા છો. સુનીનાએ કહ્યું, તમે ઠીક કહી રહ્યા છો, પણ હું કરું પણ શું? વિજયે પોતાનો બેગ ઉઠાવ્યો અને સુનીનાને કહ્યું, તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીંયા રોકાઈ શકો છો. હું સાંજે મોડો આવું છું. કપડાં રાખ્યા છે, પોતાના માટે કંઈક કપડાં વગેરે ખરીદી લેજો. આટલું કહીને વિજય નીકળી જાય છે. સુનીના કંઈક વિચારી રહી છે. તેનો આશ્રય તો મળી ગયો, પણ એક અજાણ્યા સાથે સુનીના ક્યાં સુધી રહી શકે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. સુનીનાએ આખા ઘરનું નિરીક્ષણ કર્યું. દારૂની બોટલો, વેરવિખેર કપડાં અને અવ્યવસ્થિત સામાન જોઈને સુનીનાએ વિચાર્યું કે હવે આવી જ છું તો બધું સરખું કરી દઉં. એક રૂમમાં દીનદયાળજીની તસવીર હતી અને સાથે શાંતિ નામની કોઈ સ્ત્રીની પણ તસવીર હતી. કદાચ તે વિજયની માતા હતી. સુનીનાએ આખા ઘરની સફાઈ શરૂ કરી દીધી અને થોડી જ વારમાં ઘરને ચમકાવી દીધું. તે પછી સુનીના રસોડામાં ગઈ અને ત્યાં રસોઈ બનાવવા લાગી, પણ રસોડામાં બધા ડબ્બા ખાલી પડ્યા હતા. ત્યારે સુનીના બજારમાં ગઈ અને થોડો સામાન ખરીદી લાવી. સુનીનાએ ભોજન બનાવ્યું. સાંજે વિજય વહેલો ઘરે આવ્યો. તેણે જોયું કે ઘર તો ચમકી રહ્યું છે. ત્યારે તેને આજે પહેલી વાર ઘર સાથે પોતાનાપણાનો અહેસાસ થયો, કારણ કે તેની માતાના મૃત્યુ પછી પોતાના રહેઠાણની જગ્યાએ તેને પહેલી વાર ઘરને સ્વચ્છ જોયું હતું. વિજયને આવતા જ સુનીનાએ તેને ગરમા ગરમ ચા પીવડાવી. સુનીનાએ રાત્રે ભોજન બનાવ્યું અને વિજયને આપવા ગઈ, પણ વિજય પોતાના રૂમમાં બેસીને દારૂ પી રહ્યો હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વિજયને દારૂ પીતો જોઈને સુનીનાએ ચીસ પાડી, ઊભા રહો, તમે આ શું કરી રહ્યા છો? વિજય એકદમ રોકાઈ ગયો. શું થયું? દીનદયાળજીના દીકરા થઈને તમે દારૂ પી રહ્યા છો? સુનીનાએ ફરિયાદ ભર્યા લહેકામાં કહ્યું. વિજય બોલ્યો, આખિર ક્યાં સુધી તું મને પીવાથી રોકી શકીશ? જ્યાં સુધી હું અહીં રહીશ. ઓછામાં ઓછું એટલું તો કરી શકું છું, પણ જ્યારે કાલે તું જતી રહીશ ત્યારે કોણ? સુનીના પાસે શબ્દો નહોતા. તે ખાવાનું મૂકીને રૂમમાંથી ફટાફટ નીકળી ગઈ. વિજયે ખાવાની પ્લેટ જોઈ. એ જ ખુશ્બુ, એ જ અપનાપણું જે તેની મા ક્યારેક તેને ખાવાનું આપતી હતી. બિલકુલ તેવું જ. વિજય ચમચો ઉપાડ્યો અને કોળિયો ખાવાનો લીધો
અને ખાવા લાગ્યો. આજે પહેલીવાર તેને અહેસાસ થયો કે તેનું ધ્યાન રાખવા માટે ભગવાને કોઈને મોકલી દીધા છે. વિજય ખાવા લાગ્યો. ખાધા પછી ખુરશી પર બેઠા બેઠા તેને ઊંઘ આવી ગઈ. રાતના સમયે સુનૈના ફરી ત્યાં આવી. તેને જોયું કે વિજય ખુરશી પર સૂઈ રહ્યો છે. પગમાં જૂતા એમ જ પડ્યા છે અને પેન્ટ બનિયાનમાં ખુરશી ગરદન લટકાવી છે. સુનૈનાએ વિજયની આ હાલત જોઈને ગુસ્સો આવ્યો. પણ હસવું પણ આવ્યું કે કોઈ આટલું બેદરકાર કેવી રીતે હોઈ શકે કે સુવાની પણ શુદ્ધ ન હોય. સુનૈનાએ રૂમની અંદર દાખલ થઈ અને વિજયના પગમાંથી જૂતા કાઢ્યા. વિજયના માથા નીચે ઓછીકું મૂક્યું જેથી માથું નીચે ન લટકે અને ચાદર લઈને ત્યાંથી જવા લાગી. ત્યારે જ વિજયની આંખ ખુલી ગઈ. અહીં આ સમય બધું બરાબર તો છે ને? હા, બસ હું તો એ જોવા આવી હતી કે તમે જમ્યા છો કે નહીં. અચ્છા, આટલી ફિકર? હવે અહીં રહું છું તો આટલું તો કરી જ શકું. આમ પણ તમે મારા સસરાના દીકરા છો. તને હજી પણ લાગે છે કે વિનીત તને લેવા આવશે? સુનૈના ચૂપ થઈ ગઈ. શું થયું? જવાબ આપ. હું નથી જાણતી. તો હવે તું એના વિશે વિચારવાનું બંધ કરી દે, કારણ કે હું નથી ઈચ્છતો કે તારો અને મારો સંબંધ વિનીત દ્વારા બને. હું કંઈ સમજી નથી શકતી. તમે શું કહેવા માંગો છો? એ જ કે આપણે મિત્રો બનીને રહી શકીએ, ઠીક છે? કહીને સુનૈના ત્યાંથી નીકળી જાય છે. સુનૈના સમજી નહોતી શકતી કે વિજય શું કહેવા માગતો હતો, પણ તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે તેની જિંદગી કોઈ બી રસ્તા પર આવીને ઊભી રહેવાની છે. વિચારતા વિચારતા સુનૈનાને ઊંઘ આવી ગઈ. 1 મહિનો આમ જ પસાર થઈ ગયો. સુનૈના અને વિજય વચ્ચે પણ સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો. આ બાજુ વિનીત અને તેની માતા નંદા ફરીથી પોતાના પૈતૃક ઘરમાં પાછા આવી ગયા. ઘર વેચવું એ ફક્ત એક દેખાડો જ હતો. વિનીત અને નંદાની ચાલ સફળ થઈ ચૂકી હતી. થોડા દિવસ બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ વિનીતને સુનૈનાની ક્યારેક યાદ તો આવી જતી હતી, પણ એવું વિચારીને યાદ કરવાનું છોડી દેતો હતો કે પીછો તો છૂટ્યો. હવે વિનીત તેની જૂની પ્રેમિકા વિભાને રોજ મળવા લાગ્યો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. સુનૈનાની ગેરહાજરીને કારણે વિભા પણ તેના ઘરે રોજ આવવા જવા લાગી. વિભા વિનીત અને સુનૈના વિશે પહેલાંથી જ બધું જાણતી હતી. બંને વિનીત અને વિભા વચ્ચે સારી એવી બનતી હતી. વિભા માટે જ વિનીતે સુનૈનાને છોડી દીધી હતી. એક દિવસ વિભા વિનીત સાથે એક શોરૂમમાં ગઈ હતી. વિભા ડ્રેસ ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ ત્યારે વિનીતની નજર એક છોકરી પર પડી. સુનૈના? વિનીત ગભરાઈ ગયો. સુનૈના અહીં શું કરી રહી છે? શું તે મને જ શોધવા આવી છે? વિનીત વિચારમાં પડી ગયો. સુનૈનાને પણ વિનીત દેખાઈ ગયો. તે વિનીત તરફ આગળ વધવા લાગી. વિનીતને ડર હતો કે સુનૈના ક્યાંક કોઈ ઝઘડો ન ઊભો કરી દે. સુનૈના વિનીતની નજીક આવી. વિનીતનું હૃદય ડરના માર્યા જોરથી ધબકવા લાગ્યું, પરંતુ સુનૈના વિનીતના બાજુમાંથી એવી રીતે નીકળી ગઈ જાણે કોઈ અજાણી વ્યક્તિ હોય. વિનીત જોતો જ રહી ગયો. સુનૈના, આ બધું શું છે? વિનીતે પાછળ ફરીને કહ્યું, પરંતુ સુનૈનાએ તેને જોઈને અવગણી દીધો, ઇગ્નોર કર્યો. વિનીતને આ બધું ખૂબ જ ખરાબ લાગ્યું, પરંતુ તેના કાળજા પર સાપ ત્યારે લોટવા લાગ્યા જ્યારે વિનીતે સુનૈનાને કોઈ વ્યક્તિ સાથે જોઈ જેનો ચહેરો દૂરથી સ્પષ્ટ દેખાતો ન હતો. વિનીત ગાડીમાં જતી સુનૈનાને જોતો જ રહ્યો, પણ સુનૈના જતી રહી હતી ત્યારે વિભા વિનીતને શોધતી ત્યાં આવી. અરે વિનીત, તું બહાર કેમ આવી ગયો છે? વિનીતે કોઈ જવાબ આપ્યો નહીં. અજીબ વાત છે, તું એકી ટસે રસ્તા સામે જોયા કરે છે. વિનીત ગભરાયો. અરે કંઈ નથી. શું તને કોઈ પસંદ આવ્યું? ના, મને અહીં કંઈ જ પસંદ નહીં આવ્યું. ચાલ ને આપણે સિટી મોલમાં જઈને. વિભા બોલી. ના વિભા, એમ કર, તું ઘરે જા. મને કોઈ જરૂરી કામ યાદ આવી ગયું છે. વિનીત બોલ્યો. કામ યાદ આવ્યું? પણ તે તો કહ્યું હતું ને આજનો દિવસ ફક્ત મારા માટે જ છે. વિભા બોલી. વિનીતે લાંબો શ્વાસ ભર્યો. ફરી ક્યારેક લઈ જઈશ. આજે મને ખૂબ જ જરૂરી કામ છે. આટલું બોલીને વિનીતે કાર કાઢી અને ચાલ્યો ગયો. વિનીતના વર્તનથી વિભા પરેશાન થઈ ગઈ. આખરે વિનીતના મગજમાં ચાલી શું રહ્યું હતું? વિભા મનોમન બબડી. ખેર, કોઈ વાંધો નહીં. છોકરાઓની કમી થોડી છે. વળી મને નથી લાગતું કે આ મારી જરૂરિયાતો પૂરી કરી શકશે. મને કોઈ બીજો જ જોવો પડશે જે વધારે અમીર હોય. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિભા છોકરાઓને ફસાવવાનું સારી રીતે જાણતી હતી. વિનીત હવે સીધો ઘરે જાય છે, પણ સુનૈના અને તે વ્યક્તિ વિશે વિચારીને તેના કાળજે સાપ લોટતા હતા. મને આટલું ખરાબ કેમ લાગે છે જ્યારે મેં લગ્ન માટે હા પાડી દીધી છે? વિનીત મનોમન બબડ્યો. ત્યારે જ વિનીતે પોતાની ગાડી કાઢી અને
વિવાનને મળવા ચાલ્યો ગયો. સાંજનો સમય થઈ ગયો હતો. તે સીધો વિવાનના ઘરમાં દાખલ થયો, કારણ કે દરવાજો ખુલ્લો હતો. વિવા આ ઘરમાં એકલી રહેતી હતી. તેના માતા પિતા બીજા ઘરમાં રહેતા હતા. વિનીત વિચારી રહ્યો હતો કે માજે વિવાનું દિલ તોડી નાખ્યું છે. જતાં જ તેને બાહુમાં ભરી લઈશ અને માફી પણ માંગી લઈશ. પણ તે વિવાનના રૂમમાં ગયો ત્યાં વિવા દેખાય નહીં. તેને આખું ઘર શોધી નાખ્યું, પણ વિવાનો કોઈ પત્તો ન હતો. ત્યારે વિનીતે ફોન કાઢીને લગાવવાનું શરૂ કર્યું. ત્યારે તેને કંઈક અવાજ સંભળાયો. અવાજ બાથરૂમમાંથી આવી રહ્યો હતો. વિનીત સીધો બાથરૂમ તરફ ઘસી ગયો કે ક્યાંક વિવાને કંઈ થઈ ન ગયું હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. મનમાં અનેક સવાલો પેદા થઈ રહ્યા હતા, જેના જવાબ તેના બાથરૂમમાં મળવાના હતા. પણ આ શું? બાથરૂમમાં તો કોઈ દેખાયું નહીં. વિનીત જવાનો જ હતો કે તેણે બાથરૂમની અંદરની બાજુએ એવું દ્રશ્ય જોયું જેનાથી તેના હોશ ઉડી ગયા. વિવા કોઈ છોકરા સાથે ત્યાં નાખીને ઊભી હતી. વિનીતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. વિવા! તે બૂમ પાડ્યો. વિવા એકદમ તે છોકરીની બાહુમાંથી દૂર થઈ ગઈ. આ બધું શું છે? કોણ છે આ? તે છોકરા એકદમ વિનીતનું ગળું પકડી લીધું અને વિવાને જોઈને બોલ્યો, કહો તો આને પણ ઠેકાણે પાડી દઉં. વિભા હસતા હસતા બોલી, તારા માટે કંઈ મોટી વાત છે? પહેલાં પણ 2 લોકોને ઠેકાણે પાડ્યા જ છે ને. વિનીતના હોશ ઉડી ગયા. જેને તે જીવથી પણ વધુ ચાહતો હતો અને જેના માટે તેને પોતાની પત્નીને પણ તરછોડી હતી, તે આજે દરિંદા બનીને તેની સામે ઊભી હતી. વિનીત પાસેથી તેને ખબર નહીં કેટલી વાર જૂઠું બોલીને પૈસા પડાવ્યા હતા. ત્યારે વિભા બોલી, જે કંઈ પણ તે પહેર્યું છે બધો સામાન અહીં મૂકી દે, નહીં તો તારું પરિણામ સારું નહીં આવે. વિનીત સતબત થઈ ગયો. લૂંટાઈ તો તે પહેલાં જ આ બધું જોઈને ગયો હતો. વિનીતે પોતાની ઘડિયાળ, ચેન, વીંટી, પૈસા બધું ત્યાં મૂકી દીધું. ત્યારે વિભાએ તેને કહ્યું, જો તારી ભલાઈ ઈચ્છતો હોય તો ચૂપચાપ તારા ઘરે જતો રહે. વિનીત ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. ઘરે જઈને વિનીતને આખી રાત ઊંઘ ના આવી. આખરે આવું પણ કેવી રીતે તેને આટલો મોટો દગો મળ્યો હતો. દોસ્તો, વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. જેને પ્રેમ કર્યો તેને 1 જ મિનિટમાં આટલી મોટી સજા આપી દીધી. હવે વિનીતને વારંવાર સુનૈના યાદ આવી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે તેની સાથે આ યોગ્ય જ થયું છે. તેને જેવા કર્મો વાવ્યા હતા તેવા જ કર્મો આપ્યા છે ભગવાને. આખરે સુનૈનાને તેને પણ તો દગો જ આપ્યો હતો નહીં. આમ વિચારતા ક્યારે નિંદ્રાધીન થઈ ગયો તેને ખબર જ ના પડી. સવારે વિનીત ઉઠ્યો તો 10 વાગી ગયા હતા. તેની માં નંદા તેને ઘણી વારથી જગાડ્યો પ્રયત્ન કરી રહી હતી, પણ તેને કંઈ ખબર જ ન પડી. આજે ઊંઘ થોડી વધારે જ આવી હતી, પણ ઊંઘ તૂટ્યા પછી તરત જ તેની આંખોમાં ગઈકાલ સાંજનું દ્રશ્ય ઘૂમવા લાગ્યું. તે આવું શા માટે કહ્યું વિભા? તે બબડવા લાગ્યો. નંદા પણ ત્યાં જ ઊભી હતી. તેને પૂછ્યું, શું થયું બેટા? ત્યારે વિનીતની નજર ઉપર ઉઠી. તેની આંખોમાં આંસુ હતા. તેણે નંદાને વિભાના દગાની આખી વાત કહી. નંદા પણ સતબદ્ધ થઈ ગઈ. આખરે દગાના બદલામાં દગો તો મળે છે માં. આપણે આખી જિંદગી દગા જ આપ્યા છે પિતાજીને, વિજયને અને સુનૈનાને. હવે જ્યારે આપણી સાથે દગો થયો તો આપણે આટલા વિચલિત કેમ છીએ? વિનીતની આંખોમાં પશ્ચાતાપના આંસુ હતા. વિભાથી દગો ખાધા પછી હવે વિનીતને વારંવાર સુનૈના યાદ આવી રહી હતી. નંદા પણ ક્યાંક ને ક્યાંક આ વિચારથી વ્યાકુળ હતી. એક દિવસ વિનીતે સુનૈનાને મળવાનું મન બનાવ્યું, પણ તેને ક્યાં શોધવી? સુનૈનાનું સરનામું તો તેની પાસે નહોતું. હવે સુનૈનાને ક્યાં શોધવી? શું સુનૈના પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ છે? ના, સુનૈના પતિવ્રતા સ્ત્રી છે. તેવું ન કરી શકે. અને આપણા છૂટાછેડા પણ નથી થયા, એટલે હું સુનૈનાને અહીં લઈ આવીશ. સુનૈના વિજયના ઘરે કોઈ પણ ડર વગર આરામથી રહી હતી. તેને ઘણીવાર વિનીત યાદ આવી જતો હતો, પરંતુ તેના દગાને યાદ કરીને તે શાંત થઈ જતી હતી. મારે વિનીત વિશે વિચારવું ન જોઈએ, તે બબડવા લાગી. શું બબડી રહી છો? કે પછી પોતાને જ વાતી કરી રહ્યો છો? વિજય પાછળથી આવીને તેને ટોકી દે છે. કંઈ નહીં, બસ એમ જ, સુનૈના જવાબ આપે છે. વિજય સુનૈનાની નજીક આવે છે અને કહે છે, સુનૈના, કાલે કોઈ મૂવી જોવા જઈએ? ના, મારું મન નથી, સુનૈના કહે છે. મન બનાવવામાં કેટલો સમય લાગે છે સુનૈના? ના વિજય, તો પણ કાંઈ નહીં, પરંતુ કંઈ નહીં, કાલે તું જઈશ તો જઈશ, વિજય દરદાથી કહે છે. સુનૈના જવા માટે હા પાડી દે છે, પરંતુ તેના મનમાં
ભાવનાઓનું અથાણું તોફાન મચ્યું હતું. તે મૂંઝવણમાં હતી કે જિંદગી તેની પાસેથી શું ઈચ્છે છે. સવાર થયા પછી સુનૈના અને વિજય ફ્રેશ થઈને માર્કેટ જાય છે. વિજય સુનૈના માટે સુંદર ડ્રેસ ખરીદે છે. સુનૈના ઇનકાર કરે છે, પરંતુ વિજયના વારંવાર કહેવા પર તે લઈ લે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિજયે મનમાં વિચારી રાખ્યું હતું કે આજે મૂવી પછી તે પોતાના દિલની વાત સુનૈનાને કહી દેશે. સુનૈના પણ વિજય સાથે ખૂબ ખુશ હતી. આ બાજુ વિનીત આજે સુનૈનાને શોધવાના ઈરાદે માર્કેટમાં આવ્યો હતો. વિનીતે વિચારી રાખ્યું હતું કે જ્યાં ક્યાં પણ સુનૈના મળશે તેની માફી માંગીને તેને ઘરે પાછી લઈ આવશે. બપોર થઈ ગઈ હતી. વિનીતને સુનૈના ક્યાંય ન મળી. તે થાકી હારીને પાર્કમાં ગયો અને એક ઝાડ નીચે બેસીને મોં પર કપડું નાખીને સૂઈ ગયો. મૂવી જોયા પછી સુનૈના વિજય સાથે પાર્કમાં ગઈ અને જ્યાં વિનીત સૂતો હતો તેની થોડી નજીક આવીને બેસી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. મિત્રો, જલ્દીથી જોડાયેલા રહો અમારી સાથે. સુનૈના અને વિજય વાતો કરી રહ્યા હતા ત્યારે જ વિજયે પોતાના દિલની વાત સુનૈનાને કહી દીધી. વિનીતની પણ આંખ ખુલી ગઈ હતી, પરંતુ તેને એ ન જોયું કે આ કોણ છે. કદાચ કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને પ્રેમનો ઇજહાર કરી રહ્યો છે એમ વિચારીને વિનીત પોતાની જાત સાથે વાતો કરવા લાગ્યો. પણ જ્યારે તેણે જોયું કે ત્યાં બીજું કોઈ નહીં પણ સુનૈના અને વિજય બેઠા છે તો તે એકદમ સતબદ્ધ થઈ ગયો. પોતાની આંખોથી તેણે આ કેવો નજારો જોઈ લીધો. સુનૈના અને વિજયને એકબીજા સાથે જોઈને તે પોતાની કિસ્મતને કોસવા લાગ્યો. હે ભગવાન, આ એક ધોખો ઓછો હતો કે એક વધુ મળ્યો. સુનૈના પાસેથી મને આ અપેક્ષા નહોતી. હું અહીં જ અટકી પડ્યો છું. પણ સુનૈના પોતાની જિંદગીમાં ઘણી આગળ નીકળી ગઈ છે. તે આ બધું વિચારીને ત્યાંથી નીકળી જાય છે. અહીં વિજયની વાત સાંભળીને સુનૈના તેને કહે છે, તું તારી જગ્યાએ સાચો છે વિજય, પણ હું પહેલેથી જ પરણેલી છું. હું તારી સાથે કેવી રીતે લગ્ન કરી શકું? વિજય બોલે છે, સુનૈના, તું પરણેલી જરૂર છે, પણ તે લગ્નના કોઈ માયને નથી. શું આજ સુધી તને એવું લાગ્યું છે કે તું વિનીતની પત્ની છે? હું જાણું છું કે લગ્ન પછી પણ તમે અલગ અલગ રૂમમાં રહેતા હતા. શું આ પતિ પત્ની જેવો સંબંધ હતો? પણ વિજય ફરી બોલવા માંડે છે, તને પહાડ પર એકલી છોડી દેવી અને પછી તને શહેરમાં એકલી રઝળતી છોડી દેવી, શું તારી નજરમાં આ પ્રેમ હતો? દોસ્તો, વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મિત્રો. સુનૈના વિજયની વાતોનો જવાબ આપવામાં અસમર્થ હતી. આખરે વિજય સાચું જ કહી રહ્યો હતો. વિનીત કોઈ પણ રીતે પ્રેમ કરવાને લાયક નહોતો અને વિનીતે જ મને છોડી હતી, મેં નહીં. જો આજે વિજય ન હોત તો હું ઠોકરો ખાતી હોત. ત્યારે સુનૈના દ્વિધામાં હતી કે તેને વિજયની વાત માનવી જોઈએ કે નહીં. વિનીત પણ પોતાના ઘરે આવે છે અને સીધો સુનૈનાના બેડરૂમ તરફ જાય છે અને પાસે પડેલી સુનૈનાની તસવીર જોઈને રડવા લાગે છે. સુનૈના, આખરે તે પણ મારી સાથે એ જ કર્યું જે મેં કર્યું. હું તો તને દિલથી ચાહવા લાગ્યો હતો, પણ તું. વિનીત ગળગળો થઈ જાય છે, પણ તેની અંતરાત્મા તેને અવાજ આપે છે, આ સુનૈનાની નહીં, તમારી ભૂલ છે. સુનૈનાએ તમને નહીં, પણ તમે સુનૈનાને છોડી હતી અને જો છોડવું જ હતું તો કાયદેસર રીતે છૂટાછેડા લેતા. તેને આ રીતે છેતરવાનો શું મતલબ હતો? તમારું દુઃખ તમને દુઃખ લાગે છે અને બીજાનું દુઃખ રમત લાગે છે. આખી રાત વિનીત પોતાની સાથે વાતો કરે છે અને તેના આત્માઓ તેને જવાબ આપતો રહે છે. છેવટે સવાલો અને જવાબોની આ સ્પર્ધા વચ્ચે તે ઊંઘની આગોશમાં સમાઈ જાય છે. વિજય અને સુનૈનાની પણ ઊંઘ આરામ થઈ ગઈ હતી, કારણ કે બંને અવડનની સ્થિતિમાં હતા. સુનૈના હજુ પણ વિનીતને પ્રેમ કરતી હતી, કારણ કે પહેલાં પ્રેમને ભૂલી શકવું એટલું સરળ નથી હોતું. તેનું મન તો કરતું હતું કે તે વિનીત પાસે જઈને તેની સાથે વાત કરે, કારણ કે તેને એવું લાગ્યું હતું કે વિનીતની ચોક્કસ કોઈ મજબૂરી રહી હશે, કારણ કે વિનીતની આંખોમાં તેને પ્રેમ દેખાવા લાગ્યો હતો. વિજય, જેને સુનૈના ખૂબ આદર આપે છે, તે પણ સુનૈનાને પ્રેમ કરતો હતો. પરંતુ સુનૈના અને વિજયને મળ્યાને હજુ 2 મહિના પણ થયા ન હતા, પરંતુ તે વિજયને પૂરી રીતે ઓળખતી ન હતી, કારણ કે વિજયના ચારિત્રનો બેવડો વ્યવહાર તેને જંગલમાં મળ્યો ત્યારે જ ખબર પડી ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. સુનૈના પણ આજ વિચારતા વિચારતા સૂઈ જાય છે. સવાર થઈ જાય છે. વિનીત આજે સુનૈનાને મળવાનો પૂરો મન બનાવી લે છે અને વિજયના ઘર તરફ જાય છે.
તેને ખબર છે કે સવારે સવારે વિજય જીમ જાય છે એટલે સુનીના ઘરે એકલી હશે. તે ઝડપથી વિજયના ઘર તરફ આગળ વધે છે. વિનીત ડોરબેલ વગાડે છે તો સુનીના આવીને દરવાજો ખોલે છે. સુનીના અને વિનીત એકબીજા સામે જોવા માંડે છે. ત્યારે જ સુનીના દરવાજો બંધ કરવા લાગે છે તો વિનીત તેને રોકી દે છે. ઊભી રહે સુનીના, મહેરબાની કરીને દરવાજો બંધ ન કર. આખરે કેમ બંધ ન કરું? હું અજાણ્યા લોકો સાથે વાત નથી કરતી. સુનીના, તારો ગુસ્સો વ્યાજબી છે અને મારા પર ગુસ્સો કરવો તારો અધિકાર પણ છે. તારા પર અને મારા પર બધા અધિકારો સમાપ્ત થઈ ગયા છે વિનીત. હવે કંઈ બાકી નથી રહ્યું. સુનીના, તું મારી પત્ની છે અને હજુ આપણા છૂટાછેડા પણ નથી થયા. ઓહ, તો તું આ કહેવા આવ્યો છે હતો? વિનીત સુનીતાને કહે છે કે આપને હજી છૂટાછેડા નથી થયો તો ઠીક છે, આપણે હવે છૂટાછેડા પણ લઈ લઈએ પ્લીઝ. સુનીના, મારી વાત તો સાંભળ. સુનીના ગુસ્સામાં કહે છે, મને તારી કોઈ વાત નથી સાંભળવી કે તારું મોં પણ નથી જોવું. હું તને નફરત કરું છું. આટલું કહીને સુનીના દરવાજો બંધ કરી દે છે. વિનીત બહાર દરવાજા પર ઊભો છે. તેની આંખોમાં પણ પાણી આવી જાય છે. પણ જ્યારે વિનીતે જોયું કે વિજય આવી રહ્યો છે તો તે દિવાલ કૂદીને ભાગી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. ત્યારે વિજય ઘરની અંદર આવે છે ત્યારે સુનીનાને ઉદાસ જોઈને તેને પૂછે છે કે શું થયું? ત્યારે સુનીના તેને બધી વાત કહે છે. વિજય કહે છે તે બિલકુલ બરાબર કર્યું સુનીના. આવા લોકો સાથે આવું જ થવું જોઈએ. તેને તારી સાથે બહુ ખોટું કર્યું હતું, હવે તેને ભોગવવું જ પડશે. અને વિજયે કહ્યું કે હું છૂટાછેડાના પેપર તૈયાર કરાવી દઉં છું, તું તેને છૂટાછેડા આપીને તારા જીવનમાં આગળ વધ. સુનીના તે સમયે કંઈ ન બોલી અને પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે સુનીનાએ વિનીતથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો અને વિજયે વકીલ સાથે વાત કરીને કાગળ તૈયાર કરાવી લીધા. થોડા સમય સુધી કોર્ટમાં કેસ ચાલ્યો અને પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. અને પછી વિજયે અને સુનીનાએ એકબીજા સાથે લગ્ન કરી લીધા અને ખુશીથી રહેવા લાગ્યા. અને બીજી તરફ વિનીત, જેનું બધું જ ખતમ થઈ ગયું હતું. તો મિત્રો, આ વાર્તા વિશે તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટમાં જણાવજો. શું સુનીનાએ સાચું કર્યું કે પછી વિનીત સાથે ખોટું થયું? તમે કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવજો અને વિડીયો લાઇક કરી દેજો. અને કોમેન્ટ્સમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ તમારા ભાઈ માટે લખી દો. થેન્ક યુ, ધન્યવાદ તમારો દિલથી આભાર કહાની જોવા માટે.